ચાલો પેલા આજે સાંસ્કૃતિક વારસાની વાત કરવી છે. આપણું અતુલ્ય ભારત ઇનક્રેડિબલ હેરિટેજની વાત કરવી છે. હું છેલ્લા 2019થી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. મેં ઘણી બધી ચડતી ઉતરતી પડતી આ બધું જોઈ લીધું છે અહીંયા, અને એક અનુભવ થઈ ગયો છે કે અમે કેવા ટાઈપના ક્વેશ્ચનો આવે છે, ક્યાંથી પૂછે છે, આ બધું ખાસા ટાઈમથી આપણે જોઈએ છીએ ને આપણને ખબર છે. એવું નથી કે અમે તમારથી એક્સપર્ટ છીએ, અમારું નોલેજ તમારાથી થોડુંક વધારે છે. તમને એમ થાય કે સાહેબ તમે તો કેમ મેથ્સ નથી કાઢી શકતા, અમને સલાહ દ્યો તો કે તમારે કેમ મેથ્સ નથી નીકળતી. એના કારણો હોય દોસ્ત, કે દરેક ફેકલ્ટી એના 1, 2, 3 સબ્જેક્ટમાં વધીને નિપુણ હોઈ શકે. મારી જ વાત કરું તો મારું અંગ્રેજી ગાંધીજી જેવું છે, ટૂંકમાં એમના અક્ષર જેવા હતા ને એનાથી ખરાબ છે મારું. નો ભેગું થાય ને. અને હવે મારે ક્લાસ 3 જોતી હોય તોય નો આવે. 100 માર્કનું અંગ્રેજી કેમનું કાઢવું? એટલે ટૂંકમાં દરેક વ્યક્તિની લિમિટેશન્સ હોય છે. પણ તમે જ્યારે અહીંયા વેબ સંકુલમાં આવ્યા છો, આમ તો કેટલી બધી એકેડેમીઓ છે ને ગુજરાતમાં, ઢગલા બંધ એકેડેમીઓ. તમે 3 ડેમોમાં જોયું, કન્ટેન્ટ લેવલ જોઈ લીધું, ફેકલ્ટીઓને જોઈ લીધા. અને આપણી એક ખાસિયત એ છે કે જે ફેકલ્ટી ડેમોમાં ઉતરે ને એ જ ફેકલ્ટી સિલેબસ પૂરો કરાવે. એવું નહીં આજ હું આવું કાલ કોઈક બીજું આવશે. 8 થી 10 મહિના, કેમ કે આપણે ઓલ ફેકલ્ટી ઇન હાઉસ ફેકલ્ટી છે, બધા આપણે પરમેનન્ટ છીએ અહીંયા અમે. એટલે આખો દી અહીંયા જ તમને હામાં ભટકાતા હોય, આખો દી તમને અહીંયા જ ભટકાતા હોય અમને, કાં નીચે ક્યાંક ભટકાઈ જાય. ટૂંકમાં જે ફેકલ્ટી શરૂ કરશે એ જ વિષય પૂરો કરશે. આ એક પહેલી ખાસિયત. તમને કમિટમેન્ટ આપેલું છે તો એ કમિટમેન્ટ મુજબ ચાલીશું કાયમથી. પ્રી મેન્સ બધું સાથે જ તમારી તૈયારી થતી જશે, ખાસ કરીને જીએસના સબ્જેક્ટની અંદર. તમે ભગવાન બુદ્ધ વિશે બધા જાણો છો, વાંચેલું હશે, બેઝિક તો માહિતી છે આપણી પાસે, ભલે આપણે ફ્રેશર છીએ. કે ભગવાન બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કરવા ઘણા બધા પ્રયત્ન કર્યા. સીધું એમને જ્ઞાન થોડું પ્રાપ્ત થઈ ગયું હતું. તપ કર્યું એમને, ઇવન ભૂખ્યા રહીને તપ કર્યું, યોગા શીખા, બધું જ કર્યું. જેટલું બને એટલું કષ્ટ એમને વેઠી લીધું. પણ અંતે એમને એક દિવસ વૈશાખી પૂર્ણિમાના દિવસે એક બોધિ વૃક્ષના નીચે જ્ઞાન પ્રાપ્ત થયું. પીપળાના ઝાડ નીચે બેઠા હતા અને જ્ઞાનનો ઝબકારો થયો. તો એ જે બોધિ વૃક્ષ છે ને, આ તમારા માટે એ વેબ સંકુલ છે. કન્ટેન્ટ કોઈ બાંધછોડ નહીં થાય. ટેસ્ટ રેગ્યુલર લેવાશે, જે શિડ્યુલ છે. ટેસ્ટનું લેવલના ક્વેશ્ચનો તમે જ્યારે ફેસ કરશો ત્યારે તમને આઈડિયા આવી જશે. એનસીઆરટી પ્લાન રેગ્યુલર આપણો ચાલશે, કેમ કે બેઝ છે આપણો. શું છે? બેઝ. એટલે કમિટમેન્ટ છે એ તો પૂરા કરવાની અમારામાં તેવડ છે. તમે યુટ્યુબમાં જોયું હશે કે જ્યારે સિરીઝ લોન્ચ કરીને ત્યારે એ પૂરી કરવાની આવડત છે આપણેમાં. એ 11 કલાક ભણાવવું, સ્ટુડન્ટ સામે ભણાવવાનું હોય ને તો વાંધો ન આવે, પણ જ્યારે તમારે કેમેરા સામે એકલા પ્રપોઝ કરવાનું હોય, લ્યો થાય ભેગું? નો, એટલો કોન્ફિડન્સ જ ન આવે. છતાં આપણે આપ્યું છે વિદ્યાર્થીઓને. ઘણી બધી સિરીઝો પૂરી કરી છે ને, એ આપણી ખાસિયત છે. આજે વિકાસ સરનું જે મેનેજમેન્ટ છે, કેમ કે એ વ્યક્તિ છે ને આ ફિલ્ડના લેજન્ડ કહી શકાય. હું ખુદ એમનો સ્ટુડન્ટ છું અને આજે એમની સાથે કામ કરવાનો મોકો મળે, આ મારા માટે તો એક અહોભાગ્ય છે. બીજી વસ્તુ કે તમે આ ફિલ્ડમાં આવ્યા છો ને, તો આ ફિલ્ડમાં બહાર નીકળવાનો રસ્તો જ નથી કે સાહેબ હું અધવચ્ચેથી છોડી દઉં. મેં અહીંયા એક નજીકથી માર્ક એ કર્યું છે કે શરૂઆતની અંદર તમે રેગ્યુલર ક્લાસ ભરશો, જોમ જુસ્સો, આ તે બધું મોજ હોય. પણ જેમ જેમ તમે જૂના થતા જાઓ, મિત્રો થતા જાઓ, કોકના રિલેશન બંધાતા જાય, આ નેચરલ પ્રોસેસ છે. તો શું થશે? તમે ધીમે ધીમે આ ક્લાસને છોડતા જશો. એવું કરશો ને તો આની કરતાં એવા 50,000 ભરવા આપણી પાસે વધારાના નથી પૈસા. એટલે એક તો રેગ્યુલારિટી જોશે તમારી, કે પહેલેથી છેલ્લે દિવસ સુધી લેક્ચરમાં બેસવાની તેવડ હોવી જોઈએ. ડેલી 4 કલાકના લેક્ચર ચાલશે. આપણે 10મા અને 11મા મહિનામાં જીપીએસસી આવે છે ને એની ટાર્ગેટ કરી છે, અને કાલ જ જાહેરાત થઈ છે. 300 એસટીઆઈ આવે છે. હજુ પીઆઈ નથી આવવાનું, એટલે પીઆઈ વાળા હળવા રહેજો થોડા. એસટીઆઈ આવે છે 300. તો આ બધી પરીક્ષાઓ જ્યારે આવતી હોય અને તમે જો થોડુંક આઘું પાછું કરી દો ને તો નહીં થાય. પ્રી તો પાસ કરી નાખશો. એટલે પ્રી પાસ કરવું કંઈ જંગ જીતવું નથી. મેઇન્સ તમારો ખેલ ક્યાં પડવાનો છે? મેઇન્સની અંદર. તમને એમ થાય કે મેં પ્રી પાસ કરી એટલે કોલર અધર કરીને રખડતો, ઓહો જીપીએસસી પ્રી પાસ, એટલે એમાં હું પાસ કરવી? 4 સબ્જેક્ટ હરખા આવડતા હોય તોય પ્રી પાસ થઈ જાય તારે. આ તો પહેલી વાર 184 મેરિટ ગયું છે. બાકી જીપીએસસીમાં 139 થી તો ઓકી જાય છે જીપીએસસી. એનાથી ઉપર મેરિટ 400 માંથી નથી જતું ક્યારે. આ તો થોડાક ક્વેશ્ચનોનું લેવલ ઇઝી હતું એટલે મેરિટ થોડુંક હાઈ ગયું છે. તૈયારી કરવાની તેવડ છે. આમાંથી એસ્કેપનો કોઈ રસ્તો નથી. પણ હા, આમાં સફળતાની કોઈ ગેરંટી નથી કે તમે પહેલી ટ્રાય સફળ થઈ જશો. ઘણી બધી નિષ્ફળતા મળશે ને પછી સફળતા તમને સામનો કરશે. એવું નથી, ઘણા પહેલી ટ્રાય પણ સફળ થઈ જાય છે.
પણ એટલી ગેરંટી તમને હું આપીશ આની અંદર કે તમે અહીંથી જ્યારે જશો ત્યારે એક સારા માણસ તમે બની ગયા હશો. તમારી પાસે એમ થશે કે ઓહો ઘણું બધું નોલેજ આવી ગયું છે, ઘણા બધા રાજાને પર્સનલી ઓળખતા થઈ જાઓ તમે. તમને એમ થવા મળશે કે મેં ખુદ બંધારણ લખ્યું છે સાહેબ. પોલીસ વાળો પકડશે તેને કાયદો બતાવવાની કોશિશ કરશો. આ બધું તમારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવશે. એક સારા માણસ બનશો, સારા મિત્રો બનશે, કંઈક નવું શીખશો. આ એક ગેરંટી છે. બીજું સાહેબ કે આમાં એવું કહેવાય છે બહુ વાંચવાથી પાસ થવાય, તો આ ખોટી માન્યતા છે. અને એવું નથી કે આમાં મોટા થોથા વાંચવાથી પાસ થવાય. આ માન્યતા ખોટી છે. આયોજનથી, પ્લાનિંગથી કરેલી તૈયારી તમને પ્રી આરામથી પાસ કરાવશે અને મેન્સ સુધી તમને આરામથી લઈ જશે ને એક બેઝ મજબૂત કરાવી દેશે. તો શું સાહેબ કેટલી કલાક વાંચો? હું મારા મત પ્રમાણે વધીને વધી 7 થી 8 કલાકનું રીડિંગ જરૂરી છે. કેટલા કલાક? 7 થી 8 કલાક. 8 કલાક વાંચો, 8 કલાક ઊંઘો અને 8 કલાક જલસા કરો. આ સિમ્પલ ફંડા છે જીવનનો. કેરમ રમવાનું, જ્યુસ પીવાનું અને મજાની લાઈફ, એના જેવું છે. આપણે 8 કલાક વાંચવાનું છે, 8 કલાક રખડવાનું ને 8 કલાક આરામથી ઊંઘવાનું. આ ફંડા રાખશો એટલે જીપીએસસી નીકળી જાય. 8 કલાક એટલે કેટલું થયું? યુપીએસસી નીકળી જાય આમાં તો. બીજી વસ્તુ કે સાહેબ આની અંદર બુક લિસ્ટ, આવું બુક લિસ્ટ કાંઈ હોય નહીં જીપીએસસી ની અંદર. મારા લેક્ચરમાં હું તમને ક્લાસમાં ભણાવું એ તમારી ભગવદ્ ગીતા. આની બહાર ક્યારેય જીપીએસસી પૂછશે નહીં અને કોઈ પણ પરીક્ષા આવે તો આની બહાર તમને ગુજરાત કલ્ચર નહીં પૂછાય. બીજી અભિમાન નથી, આ ગેરંટી. કોઈ પણ પેપર ઉઠાવી લેવાનું છૂટી તમારે. 90% ક્વેશ્ચનો આની અંદર કવર થઈ જ જતા હોય. 90% એટલે બહુ સારો રેશિયો કહેવાય. એના પછી બીજી વસ્તુ કે એવું નથી કે ઓલા બધા ઇન્ટરનેશનલ બુકો વાંચતા હોય આની અંદર. બધી ઓલી ભૂગોળ ઉપાડો તો માજીદ હુસેન, જીસી લિયોન, ઓલા કુલરભાઈ ને આ બધી. એટલે એ આપણે પીએચડી થોડું કરવાનું, આમાં પાસ થવાનું છે આની અંદર. તો પાસ થવા માટે શું વાંચવું ને એ ખબર હોવી જોઈએ, શું ના વાંચવું એ ખબર હોવી જોઈએ. તમે સિલેબસ, પેલી બે વસ્તુ છે સિલેબસ અને પીવાયક્યુ તમને ખબર હોવી જોઈએ. એક બુક આપણી ઓલ ઇન વન છે જીપીએસસી ની, એમાં બધા પીવાયક્યુ આપેલા છે. એક પીવાયક્યુ કમ્પલસરી. સિલેબસ દરેક પાસે કમ્પલસરી હોવો જોઈએ, મોઢે હોવો જોઈએ સિલેબસમાં કયા કયા ટોપિક છે. હવે આ સિલેબસમાં આમ તો 8 વિષય છે, પણ આને બાયફર્ગેટ કરો ને તમે એટલે બહુ બધા વિષય બને. ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ, ભારતમાં પાછા 3 ભાગ, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત ને આધુનિક ભારત. એ બધાની અલગ અલગ બુક બજારમાં મળે છે પાછી. હવે 4 બુક તમે ઇતિહાસની લઈ આવો, એવરેજ 300 પન્ના 4 તરીને 1200 પેજ થયા. એવો કોણ ખેરખા છે કે એક વિષયના 1200 પેજ મોઢે હોય ને? કોઈ નથી. સ્વામી વિવેકાનંદ નથી આપણે તો, હે કે આ વાંચીને પન્નું ફાડીને નાખી દીધું. હા, મેં ઘણા જોયા 4 વિષયની એક એક ચોપડી ઘરમાં સાચવીને બેઠા. આધુનિક ભારતનો સ્પેક્ટ્રમ 800 પેજની બુક છે. હા, સારી બુક છે, એમ નથી કહેતા ખરાબ બુક. એટલે પણ આપણા માટે એટલું કામનું નથી. હું કામ આટલું ઘસેસ તું? હવે ઈ બુક પાછું આગળ જાવ પાછું વારસાની અંદર ગુજરાતનો વારસો, ભારતનો વારસો. ગુજરાતના વારસામાં તો 8 બુક જડે અલગ અલગ. એ બધી વસાવે અલગ અલગ. ભારતના વારસાની હોય એના 500-600 પેજ બેયના થઈને ગણો. ભૂગોળમાંય પાછી 3-4 વેરાયટી. ભૂગોળમાંય ગુજરાતનું ભૂગોળ આવે, ફિઝિકલ જીઓગ્રાફી આવશે, ઇન્ડિયન જીઓગ્રાફી આવશે, માનવ ભૂગોળ એની બુક લાવે ઘણા. લ્યો સિલેબસમાં લખ્યું છે માનવ ભૂગોળ, બુક લઈ આવે. એટલે 12માં જીસીઆરટી વાંચ લઈ, તારું માનવ ભૂગોળ છે. ટૂંકમાં તમને આઈડિયા હોવો જોઈએ ક્યાંથી ક્વેશ્ચન આવે છે ને ક્યાંથી આપણે વાંચવાનું છે. તો એક લિમિટેડ ક્રાઇટેરિયાથી વાંચજો. દરેક ફેકલ્ટી તમને એમના વિષયનું કહેશે શું વાંચવું શું નહીં વાંચવું. હું મારા વિષયની કહાની કરું તમને. અને જે બુક શરૂઆતથી વાંચો ને એ જ બુક અંત સુધી લાવવાની હો. લાઇબ્રેરીને વાંચતા હોય ફલાણું પબ્લિકેશન વાંચે, આ તો બહુ સારી, લઈ લો. એટલે તું નહીં પૂછાય એમાં, તું તારું કરીને આમાંથી જે આવે છે. કરંટ અફેરમાં જે મેગેઝિન પહેલેથી ફોલો કરો છો એને જ કરો. ટેલિગ્રામમાં 8000 ચેનલના સબસ્ક્રિપ્શન હોય એની પાસે. બધામાં જોતો હોય અપડેટ કઈ કઈ આવે છે. પીડીએફનો આખો ખજાનો હોય, વેચવા બેતાનો 10 GB ડેટા એનો પડ્યો હોય અંદર. તો આવું બધું નહીં કરવાનું. આ બધી બાળ પ્રવૃત્તિ છે, એ આપણને શોભે. કોઈ પણ એક વસ્તુને સ્ટીક રહો પહેલેથી છેલ્લે સુધી, એ જ બુક વાંચો, એ જ વસ્તુ એ અવારનવાર વાંચશો એટલે મગજમાં ફીડ થઈ ગઈ હોય ચોપડી. હવે એક બીજું, મારા લેક્ચરમાં ક્યારેય પીડીએફની આશા બહુ ઓછી રાખવાની. એક માનસિકતા આ છે કે સાહેબ પીડીએફ એટલે પીડીએફ ન હોય આની નોટ્સ બનાવ ને તું. હવે મોટો થઈ ગયો, થોડો બાલ મંદિરમાં છું તું. તો એક આ વસ્તુ, એટલે કેટલીક બાબતોને આપણે જોડે લઈને ભણીશું. જ્યાં ન સમજાય અહીંયા 50 વખત પૂછવાની છૂટી છે. એમાં કોઈ બાંધછોડ નહીં ક્યારે. તમે રાતે કદાચ અહીંયા વાંચતા હોય લાઇબ્રેરી, એમ થાય સાહેબ 9-10 વાગ્યા સુધી તમે અહીંયા જોઈ છે. કેમ કે આપણે ઘરે જવાનું નથી હોતું, આપણું આ જ ઘર છે.
આપણે એકલા રહી છે, બોસ એકલા છે, કોઈ ઉપાધિ નથી. મેડમ એની રીતે નોકરી કરે, મજા કરે, શનિ રવિ રજા હોય તો આટો મારીએ આપણે ઘરે. ટૂંકમાં એટલે બધા અહીંયા અડધો સ્ટાફ એવી રીતે જ રહે, લડતા અહીંયા જોઈએ આખો. એકલા કાંઈ ઉપાધિ જ નહીં ને. ઓલું ઘરે હોય તો સવારમાં દૂધ લેવા જવાનું, બપોર શાક લેવા જવાનું, આ બધી માહિતી રહે. એટલે એ બધું ઘરે હોય તો આપણે તેવું કાંઈ છે નહીં, આપણે મજાની લાઈફ છે એકલા એકલા જલસા. એટલે એવી કોઈ પણ બાબતમાં જ્યારે પણ કાંઈ તકલીફ આવે, આ એક ભણવા બાબતે નહીં, અહીંયા રહેતા ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે. ક્યારેક કોઈક ફાઇનાન્શિયલ તકલીફ આવી જાય, કોઈક ઘણી વખત બ્રેકઅપ થઈ જાય તો એ મેન્ટલી દેવદાસ થઈને 3-4 મહિના ફરે તા જીપીએસસી આવી જાય, પછી બાનું કાઢે સાહેબ બ્રેકઅપ થઈ ગયું તું, ભેગું ન થયું આમાં. એટલે એવું દેવદાસ બનવાની જરૂર નથી. એક જાયગા તો દૂસરા આયેગા, ડોન્ટ વરી. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. આવું નથી કહેતો, આવું ભગવદ્ ગીતા કહે છે. ટૂંકમાં સારું વાંચન રાખો, 6 થી 7 કલાક વાંચો, હંમેશા ફ્રેશ રહો, આનંદિત રહો. તમે કદાચ મને ગમે ત્યારે જોશો ને મારા મોઢા ઉપર દુઃખ ભર્યું જ નહીં હોય ક્યારે, હું હસતો જ હોય હંમેશા ચહેરો હોય. તો આપણે કંઈ દેખાડવા થોડું દૂર થવાનું, ચાલો હું તમને દેખાડું, ઓહો કૂતરું કોઈસ ગળીને બેઠું એમ બેહરો આખો દી, તો કાંઈ ન થાય. એટલે ક્યારેય મૂંઝાવાનું નહીં. વી આર ફ્રેન્ડ્સ, આપણે બધા ભાઈઓ છીએ અને સાથે તૈયારી કરવાની છે, પાસ થવાનું છે. આપણા જે સપનાઓ છે એને જે તમારી પાંખો છે ને ઉડાન તમને વેબ સંકુલ આપશે, આ મારી ગેરંટી. અમે જે રસ્તો દેખાડીએ રસ્તે તમારે ચાલવાનું છે, કેમ કે અમે એ રસ્તે ચાલી ચૂક્યા છીએ. એટલે અમને ખબર છે ક્યાં ખાડો છે, ક્યાં ટેકરો છે ને ક્યાં બમ્પ છે, ક્યાં ગાડી ભગાવવાની છે, ક્યાં એક્સિડન્ટવાળો વિસ્તાર છે ને ક્યાં બ્રેક મારવાની જરૂર છે. આ બધી જ અમને ખબર. એ ખબર છે ધણ હવારમાં ક્યાં હેલું જાય છે. એટલે એ પાટે જો તમે ચાલશો તો પાસ થઈ જશો. પણ એક આયોજનથી વ્યવસ્થિત મહેનત કરવી પડશે. રેડી? ઓલ ક્લિયર? ચાલો હવે આજના વિષયની ચર્ચા કરીએ. આજે આપણે ભણવું છે ભારતનો, ગુજરાતનો વારસો. સોરી, હું તમને ગુજરાતનો વારસો કરાવવાનો છું. આજે આપણે ચર્ચા કરવી છે ગુજરાત કલ્ચરની. આપણું કલ્ચર શું કામ, આ પહેલા તો વિષય શું કામ આમાં છે એ પહેલા ખબર પડવી જોઈએ. સાહેબ અમારે ક્યાં આમાં જરૂર છે? તમે ક્યાંક ઓફિસર બનશો તો તમને ક્યાંય કલ્ચરની નહીં જરૂર પડે. હા, પણ તમારું પોસ્ટિંગ ગુજરાતના કોઈ પણ ખૂણે થઈ શકે છે. તમે જે ખૂણે જાઓ ત્યાંના સ્થાનિક કલ્ચરથી વાકેફ હોવા જોઈએ. તમે એક અધિકારી તરીકે એના ડેવલપમેન્ટ માટે તમે શું કરી શકો છો, એટલા માટે આ વિષય સિલેબસની અંદર છે. જ્યારે દાસા સાહેબ આના ચેરમેન હતા જીપીએસસી બોર્ડની અંદર, ત્યારે ગુજરાત કલ્ચરનું વેચ જ બાપા હતું. કેવું હતું? બાપા. 50 માર્કનું કલ્ચર પૂછાય, 35 તો ગુજરાતના ક્વેશ્ચન હોય, 15 જ ખાલી ઇન્ડિયન કલ્ચરમાંથી ફ્લેશ થતા. પણ હવે ટ્રેન્ડ બદલાયો. નલિન સાહેબ જ્યારે ચેરમેન બન્યા હવે 25 ગુજરાતના ક્વેશ્ચન હોય છે, મોટા ભાગે 25 ઇન્ડિયન કલ્ચરના ક્વેશ્ચન હોય. અત્યારે લેવલ થોડાક 2-3 પેપરથી બહુ ઇઝી ક્વેશ્ચન આવે છે. પણ જ્યારે દાસા સાહેબ હતા ત્યારે પેપરમાં જ્યારે ક્વેશ્ચન ફ્લેશ થાય ને ત્યારે ખબર પડે આવું કંઈક છે ગુજરાતમાં. અને ઘરે આવીને ગોતતા હોય કે આ સારું ક્યાં થાય હોય છે. નેટમાં સર્ચ કરો, ગૂગલે ના પાડે આવું કાંઈ છે જ નહીં. કે આ તમે ગૂગલમાં ક્યારેક સર્ચ કરજો કે ગણેશજીને અડીને ઉભેલા પાર્વતીજીનું શિલ્પ ક્યાં આવેલું છે, ગૂગલે ના પાડશે, બકા રહેવા દે. એટલે ગૂગલે હોધી નહોતું એક તો એવા ક્વેશ્ચન દાસા સાહેબ પૂછતા આની અંદર. અને એ ક્યાંથી આવતા ની મોટો પ્રશ્ન હતો. સાહેબ આવતું ક્યાંથી ત્યારે? હવે આપણે 500 મેળા કેટલાય વાંચી લીધા હોય, બધા મેળાનો આમ કહેવાય ને પ્રત્યક્ષ દ્રષ્ટિ હોય આપણે, પણ પરીક્ષામાં એવો જ મેળો પૂછાય કે ગોળ ઘોડીનો મેળો ક્યાં ભરાય? હવે આપણને એ જ ન ખબર હોય. જીબરિયા ગણેશ, બુગિયા ગણેશ, આવા મેળા ભરાતા. અને એવા જ મેળાઓને હાઇલાઇટ કરતા. આદિવાસી કલ્ચરના ક્વેશ્ચનો આવે કે રાબદાટી શું છે, ઉદાડી જવું શું છે, ગીહી જવું શું છે, ખંધાળ કોને કહેવાય, નેત્રા કોને કહેવાય. આવા બધા ક્વેશ્ચનો બહુ આવ્યા જીપીએસસીમાં. અને એનાથી વિદ્યાર્થીઓ આ વિષયથી ડરવા લાગ્યા કે ગુજરાત કલ્ચરની કોઈ ઓથેન્ટિક બુક બજારમાં છે જ નહીં, કે તમે કોઈ પણ પ્રાઇવેટ પબ્લિકેશન વાંચીને જાઓ પરીક્ષામાં તો પીછા ખરી જ જાય તમારા. એટલા માટે થઈને આ વિષય ત્યારે અઘરો લાગતો. પણ 2 પેપરથી થોડા ઇઝી ક્વેશ્ચનો છે. આઈ હોપ કે હવે ક્લાસ 3 પણ જીપીએસસી થઈ જતું હોય. મારા ખ્યાલથી જીપીએસસી હવે યુપીએસસી થઈ જવું જોઈએ, એવું લેવલ હોવું જોઈએ, તો મજા આવે આપણને. નકર તો શું મોજ આવે આની અંદર. તો આજે એવા વિષયની વાત કરીએ. આ સૌથી મારો પ્રિય વિષય છે. આજે આપણે આ વિષયને ભણીએ છીએ. હું તો આ વિષયને માણું પણ છું. આપણે એક યુટ્યુબમાં એક બ્લોગ ચલાવીએ છીએ આપણા વેબ સંકુલની અંદર, ગુજરાતની યશ ગાથા. કેને જોયા છે આના એપિસોડો? ગુજરાતની યશ ગાથા એક ભાઈએ જોયા છે, 2-3 જણા. ટૂંકમાં 150 ઉપરનો ક્લાસ છે, એમાં 4 જણા સતત અપડેટ રહે છે.
જો હંમેશા જીવનમાં અપડેટ રહેવું, જૂનવાણી ન રહેવું. પેલા નોકિયાના ફોન આવતા, અત્યારે છે કોઈ પાસે નોકિયાનો ફોન? નથી ને. એક જમાનો હતો ને એક બ્રાન્ડ હતી, નોકિયા 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 થતું બધું, 3315 ને એ બધા 1100ના મોડલ આવતા. હવે કોઈ ભાવ પૂછે છે શું કામ? તો કે એને એન્ડ્રોઈડ નથી લીધું, એન્ડ્રોઈડ જોતું હતું જ્યારે પબ્લિકને. તો હંમેશા આપણે પણ સમય સાથે અપડેટ રહેવાનું, સતત આવું બધું ચેક કરતું રહેવું. આની અંદર હું બધા જ પ્લેસોને ડિસ્કવર કરી છે. કાંઈક ધારો કે મોઢેરાનું સૂર્ય મંદિર હોય તો એની સાંસ્કૃતિક ઐતિહાસિક માહિતી રૂબરૂ જઈને બતાવવાનો પ્રયત્ન કરીએ. આજે ગાંધીનગરની અંદર વસંતોત્સવ થતો હોય તો આપણે એને માણવાનો પ્રયત્ન કરી છે મારા થ્રુ. હવે ફરી પાછી વચ્ચે શેડ્યુલ બિઝી હતું એટલે થોડોક બ્રેક લાગ્યો, હું ફ્રી થયો છું થોડો, તો હવે ફરી પાછા આ સિરીઝને આપણે ફોકસ કરીશું. તો આ કલ્ચરને આપણે ડેવલપ કરીએ છીએ, લોકો સુધી પહોંચાડીએ છીએ. તો એ સાંસ્કૃતિક વારસો અતુલ્ય ભારતનો, અતુલ્ય ગુજરાતનો વારસો છે. એની અંદર સાહેબ સોર્સિસ કયા છે, ક્યાંથી વાંચવું? પહેલા તો આ પ્રશ્ન થાય આપણને કે ગુજરાતનો વારસો મારે કરવો છે સાહેબ, હું ક્યાંથી વાંચી શકું? એક બુક તમને આ ઇન્ડિયન કલ્ચરની દેખાય છે. ઇન્ડિયન કલ્ચર માટે આ સૌથી સારી બુક કહી શકાય છે, ભારતીય કલા એવં સંસ્કૃતિ બાય નીતિનભાઈ સિંઘાનિયા. આ બુક પ્રત્યે મને પહેલા એટલો પ્રેમ હતો, હું રોજ છાતી આમ દબાવીને બેસતો આનો, દેખાવમાં જ એટલી સારી લાગતી. આની ભાષા બહુ સરળ છે, એટલે જે બેઝિક સ્ટુડન્ટ છે ને એને ઝડપથી મગજમાં બેઠી જાય છે. પણ શું સાહેબ, આ બુકની અંદર 800 પેજ છે સાહેબ. 25 માર્ક માટે 800 પેજ કરાય? નો કરાય. વયા જઈએ આમાં નામાં તો આપણે વાંચવામાંથી જ ન પૂરા થાય. રિવિઝન કરી શકો તમે ક્યારેય? ના કરી શકો. તો સાહેબ શું કરવાનું કહું પછી. એટલે આ બુક તમને અહીંથી પણ મળશે, અને આપણી પોતાની બુક પણ આવે છે ઇન્ડિયન કલ્ચરની, પણ થોડોક ટાઈમ થશે, હું લખી જ રહ્યો છું, થોડુંક કામ બાકી છે. જો એ આવી જશે તો એ આપશું, નકર આ તમને બુક મળવાની છે. આ ભારતના વારસા માટે ઓથેન્ટિકેટ સોર્સ છે. આ બધા ગુજરાત માટે છે. એક બુકનું નામ તમે સાંભળ્યું કદાચ નહીં હોય, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આ બુક છે. આ લગભગ મારા ખ્યાલથી આ 600-800 પેજની બુક હશે, આટલી જાડી બુક છે. આ ગુજરાત સરકારની જ એક પબ્લિકેશન છે. આની અંદરથી તમને આ બધા ટિન્ટો અને આવા નામ તમે સાંભળો છો ને, કે નૃત્ય કરતા ગણેશનું શિલ્પ ક્યાંથી મળી આવ્યું છે, અને અમુક એવા ચિત્રકારના નામે જિંદગીમાં ન સાંભળાય એવા ચિત્રકાર, એ બધું આમાંથી આવે છે પરીક્ષાની અંદર. એ બધો ડેટા આની અંદર આપેલો છે. પણ આમાં આખું તમારા કામનું નથી. આની અંદર ચેપ્ટર નંબર 13 લલિત કલાઓ લખેલું છે. શું લખેલું છે? આની પીડીએફ ટેલિગ્રામમાં ધૂમ મચાવે છે, તમને મળી જશે. અથવા તો આપણે તમે ઓલામાં સર્ચ કરશો ને ગૂગલની અંદર તો પણ મળી જશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની આ બુક છે, ગુજરાત વિશ્વકોશ. અને આની અંદર એક જ ચેપ્ટર તમારે વાંચવાનું, 13મા નંબરનું. બીજું જોવાનું નહીં, જોશો તો વાંચવાની ઈચ્છા થાય, એટલે જોવાનું નહીં. 13મા નંબરનું ચેપ્ટર છે, 70 થી 80 પેજનું, લલિત કલાઓ. આ બુક બહુ સારી છે, અને એકવાર જીવનમાં વાંચવી ફરજિયાત છે આખી બુક. પણ આની અંદર કથાઓ જાજી છે, એટલે તમારા કામનું હોય ને અંડરલાઈન કરતું જવું પડશે. આની અંદર ક્વેશ્ચન આમાંથી કેવા પૂછાયા અગાઉ કે મેઘા આડંબર વસ્ત્રો ક્યાંના જાણીતા છે, રક્તા આડંબર વસ્ત્રો ક્યાંના જાણીતા છે, મઘિયું કોને કહેવાય, રાજ્યું કોને કહેવાય. આવા ક્વેશ્ચનો જીપીએસસી અગાઉ પૂછ્યા. કે ગળામાં પહેરવાનું હોય અને અહીંયા શું કહેવાય, તો કે એને હાંસડી કહેવાય. આવા બધા ઘણા બધા ક્વેશ્ચનો આની અંદરથી આવ્યા છે અગાઉ. એટલે ગુજરાતના વારસાને ઉજાગર કરતી આ બુક મેઇન્સમાં બહુ કામ આવશે. એટલે એકવાર વાંચવી જરૂરી છે આ બુક. ગુજરાતની લોક સંસ્કૃતિ, આમાં બે જ વસ્તુ આપેલી છે. ગુજરાતની અંદર સમુદાયો સાથે ગુજરાતની અંદર જે સમુદાય દ્વારા ઉજવાતા તહેવારો છે, દેવી દેવતાઓ, આ બધી બાબત આની અંદર આપેલી. નાની બુક છે, 100 પેજની એક બુક છે, પતલી એવડી, બહુ સ્વીટ એન્ડ સોબર છે, વાંચવાની મજા આવશે. એક આ બુક છે ગુજરાત એટ અ ગ્લાન્સ. આની અંદર ગુજરાતના જિલ્લાઓની માહિતી આપેલી છે. હવે આ બેઝિક છે, આવું તમને ભણાવવાનું ન હોય મારે કે કયા જિલ્લામાં કેટલા તાલુકા છે, કયા જિલ્લાની સરહદ કોની આરે અડે, એ મારે તમને ન ભણાવવાનું, એ તમારે જાતે કરવાનું છે. કે હું બધા સ્થાપત્યો ના ભણાવી શકું દરેક જિલ્લાની અંદર, ઘણી બધી નાની નાની બાબતો હોય તો એને આની અંદર કવર અપ થશે. ઘણી વખત જીપીએસસી પૂછી નાખે છે કે સૌથી વધારે વસ્તી, સૌથી ઓછી વસ્તી કયા જિલ્લામાં છે, કયા જિલ્લામાં વધારે તાલુકા, આવું બધું પૂછે. વિસ્તારની દ્રષ્ટિએ મોટો તાલુકો કયો, તો એવું બધું તમને બેઝિક આની અંદર મળી જશે. આમાં 33 જિલ્લાઓની માહિતી છે. આની અંદર ઓલ્ડ ડેટા છે, ગવર્મેન્ટે અપડેટ નથી કરી, એટલે થોડોક ડેટા જિલ્લાઓ બદલાયેલા હશે, એ તમારે સુધારવું પડશે. આ ગુજરાત કલ્ચર માટેની આ બધી બુક્સ છે. આ બધી વાંચો તો પાસ થઈ જવાય. આમાંથી જ ક્વેશ્ચનો આવે છે બધા. પણ સાહેબ શું આ બધું અમારી પાસે તો વાંચવાનો ટાઈમ નથી, તો કશું નહીં, હું તમને આ બધાનો સાર તમને ભણાવી દઈશ. આ એકય બુક ના વાંચો તો ચાલે. હા, આને ફરજિયાત વાંચવી.
આને ફરજિયાત વાંચવી, કેમ કે મેન્સમાં બહુ કામ આવશે એટલા માટે. આ બુક મફત મળે છે. શું મળે છે? મફત. આપણી માહિતી નિયામક ખાતાની જે કચેરી છે ગાંધીનગર, ત્યાં જશો તો આ બુક તમને મળી જશે. ફ્રી ઓફ કોસ્ટ છે. કોઈ સરકાર આના પૈસા તમારી પાસે લેતી નથી. આના સિવાય બીજી આવી જ કંઈક બુકો તમને બજારમાં મળશે. અહીંયા જ મળશે માહિતી નિયામકમાં. ગુજરાતની નૃત્ય કલા મળશે, ગુજરાતના મેળાઓ મળશે, આદિવાસી વારસો મળશે. આ બધી બુકો ત્યાં મળી જશે. આ બધી બુકોમાંથી જ ક્વેશ્ચનો આવ્યા છે. એનો રસ્તો એ છે કે આ બધી બુકો વાંચવા કરતાં આપણા લેક્ચરોને ધ્યાનથી ભણવા અને એની જ નોટ બનાવી અને એ જ સતત વાંચ કરશો એટલે આ બુકો તમારી કવરઅપ થઈ જશે. ક્લિયર? તો તમારે આ વાંચવી હોય તો વાંચી શકો છો. બાકી આપણા લેક્ચરની નોટ બનાવી નાખો એટલે આ બધો જ બુકનો ડેટા એમાં આવી જશે. ક્લિયર? એનાથી વિશેષ આપીશ પણ આનાથી ઓછું ક્યારેય આપીશ નહીં. એના પછી આ તમને સોર્સિસ કહી દીધા. મસ્ટ વસ્તુ કરવાની કઈ. હું તમને ગુજરાત એટ અ ગ્લાન્સની મેં બુક બતાવી ને, એ આખી બુકનો એક વિડીયો મેં બનાવેલો છે. ઓલરેડી 9 લાખ પ્લસ વ્યૂ છે આ વિડીયોના. મેં જ બનાવેલો છે. આ વિડીયો એકવાર જોઈ લેવાનો કે આમાં તમારું બેઝિક બધું આવી જશે. આપણા યુટ્યુબમાં છે વેબ સંકુલની અંદર. 9 લાખ પ્લસ વ્યૂ ઓલરેડી થઈ ગયા છે. આપના બધાના પ્રેમથી આ વર્ષમાં આપણે 1 મિલિયન સુધી લઈ જવાનો છે. પછી હું તમને ચોકલેટ ખવડાવીશ. ઓકે, ચાલો. હા, ખાલી 1 મિલિયન ચોકલેટ જ હોય ને આમાં. અહીંયા એક બુક છે. આ સૌથી મારી આમ કહેવાય ને હૃદયની નજીકની બુક છે. સૌથી સારામાં સારી બુક કલ્ચરની અને ફરજિયાત કરવાની બુક છે. ધોરણ 11 NCERT. ધોરણ 11ની NCERT છે આ વારસાની એક જ બુક છે. આ ગુજરાત કલ્ચર માટે નહીં પણ ઇન્ડિયન કલ્ચર માટે છે. આ શેના માટે છે? ઇન્ડિયન કલ્ચર માટે. અને આ ફરજિયાત કરવાની છે. કોઈ બાંધછોડ નહીં આમાં. એક આ બુક ફરજિયાત કરવાની, આ વિડીયો, આ બંને મસ્ટ છે. આ બે ફરજિયાત કરી દેવાનું. બાકીનું હું તમને ક્લાસમાં ભણાવું એ આપણી ભગવદ્ ગીતા માનીને હાલવાનું. ડન? ચાલો, આટલી માહિતી તમને સમજાઈ ગઈ બધી. હવે આપણે વાત કરીએ કંઈક માહિતીની. પહેલા સિલેબસ તમને સમજાવી દઉં ગુજરાત વારસાનો. કેમ કે કોઈ વસ્તુની શરૂઆત કરવી છે તો એમાં કયા કયા ખેલાડીનો સામનો કરવાનો છે એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર પડે કે ભાઈ રમતની સ્ટ્રેટેજી શું હોઈ શકે. આની અંદર 20 જેટલા ટોપિકોને હું કવર કરાવીશ તમને. કેટલા? 20 ટોપિક. સૌથી પહેલા આપણે વાત કરીએ, એક અગત્યનો ટોપિક આવશે ગુજરાતની અંદર હસ્તકળાઓ. વિસ્તારથી પછી આપણે ચર્ચા કરીશું. એક ટોપિક આપણે ભણીશું હસ્તકળાઓ. હસ્તકળાઓમાં ઘણી બધી કળાઓ આવશે. આની અંદર અલગ અલગ કળાઓ જે હાથથી જરૂરી છે એવી એક તો ચિત્રકળા આવી જાય આની અંદર. એના પછી આપણે માટી કળાની વાત કરીએ. એના પછી કાસ્ટ કળાની વાત કરીએ. અને એના પછી ચિત્રકળા, માટી કળા, કાસ્ટ કળા અને એના પછી આપણે સંગીત કળા. આ બધી જ કળાઓ છે આની અંદર. ટોટલ કળાઓ આની અંદર આવી જશે. એના પછી આગળ વધી હસ્તકળાઓ પછી બીજો એક અગત્યના ટોપિક ઉપર જઈએ, આદિવાસી વારસો. આદિવાસી વારસાની અંદર જ્યારે શરૂઆત કરીશું ત્યારે બે વસ્તુ ભણીશું આની અંદર. આદિવાસી સમુદાયની વાત કરીશું, સાથે એમની પરંપરાઓ અને સાથે તહેવાર અને સાથે દેવી દેવતા. એમના દેવી દેવતા અલગ હોય. જીપીએસસી અગાઉ ઘણા બધા ક્વેશ્ચનો પૂછ્યા એમની પરંપરાઓમાંથી. હમણાં જ મેં તમને કીધું ઉદાડી જવું એટલે શું થાય? ભાગી જવું. ઉદાડી જવું એટલે છોકરીને લઈને ભાગી જવું. આપણે દેશી ભાષામાં એને ઉદાડી જવું કે. ખંધાડ પ્રથા એટલે શું? તો કે આપણી દેશી ભાષામાં ઘર જમાઈ કઈ લગ્ન પછી જે વર પક્ષવાળા છે એનો જે વર હોય એ દીકરીના ઘરે રહે, એને ખંધાડ કહેવાય. તો આવા રિવાજો છે. એના પછી તહેવારો પૂછાય. આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ, એમના સિવાય એમના પણ પોતાના તહેવારો છે. પિતરા કોને કહેવાય, તેરા કોને કહેવાય, પોળા કોને કહેવાય, દિવાસો એટલે શું, આમલી 11 ક્યારે આવે, એવા ઘણા બધા. ઉંદરિયો દેવ, નંદુરો દેવ, આવા બધા એમના દેવ છે. નોકટી દેવી છે એમના, માવલી માતા છે એમના. તો આવા બધા દેવી દેવતાઓ છે જે આપણાથી અલગ છે. એને આની અંદર કવર કરીશું આદિવાસી વારસાની અંદર. એના પછી એક ટોપિક આવશે લોક સમુદાય અને સાથે દેવી દેવતા. અને સાથે દેવી દેવતા. લોક સમુદાય એટલે આપણા ગુજરાતની અંદર ઘણા બધા સમુદાય વસવાટ કરે. મેર, આહિર, ભરવાડ, રબારી, દેવી પૂજક, આ બધા સમુદાયો.
આમાંથી ક્વેશ્ચનો પૂછાય કે હીડીની રમત કયા સમુદાય સાથે જોડાયેલી, આંબલી કાઢવાની રમત ક્યારે રમવામાં આવે છે, ગોદડીનો ઝઘડો કોણ કરે છે, આવા ક્વેશ્ચનો આવ્યા સમુદાયોમાંથી. આ સિવાય મનોરંજન કરતા સમુદાયો છે, ગારુડી, નાથબાવા, નાગમંગા, બહુરૂપી, આ બધા મનોરંજન આપતા, કાંગોશિયા, નટબજાણિયા, આ બધા સમુદાયોની વાત છે આની અંદર. સાથે દેવી દેવતા. આપણને એમ થાય આમાંથી શું પૂછે જીપીએસ? અરે આમાંથી જોડકા પૂછે કે મોમાઈ માતાનું વાહન કયું હોય, ખોડિયાર માતાનું વાહન કયું, અંબે માતાનું વાહન કેવું, આ બધા આપણને આવડે. ઘણી વખત રાંદલ માતાનું વાહન પૂછે તો આપણે પંખે ચડી જાય, આ ક્યાં આવ્યું? રાંદલ માતાના મંદિરે ઘણી વાર ગયો હોય તો આપણને વાહન ન ખબર હોય. શીતળા માતાનું વાહન કયું? શીતળા માતાનું વાહન કયું છે? ગધેડું કે ઘોડો? અને રાંદલ માતાનો ઘોડો છે. હવે એક તમને નામ કહું, તમને એમ થાય કે આ કયા દેવી આવ્યા? રાંગણી માતા. હા, રાંગણી માતાનું વાહન પૂછ્યું જીપીએસ. આવું પૂછે તો એમનું વાહન છે કાચબો. હમણાં વાયરલેસ પીએસઆઈની એક પરીક્ષા ગઈ, એમાં ક્વેશ્ચન આવ્યો કે દરિયાના દેવી તરીકે કોને માનીએ છીએ આપણે? સિકોત્રી માતા અથવા વહાણવટી દેવી. તો આવા ક્વેશ્ચનો આ બધું અસુતાબેન સેદાણીમાં આપેલું છે, એમાંથી આવે છે. એના પછી આવે છે ગુજરાતની પાળિયા સંસ્કૃતિ. પાળિયા. આજે પાળિયા એ આપણી એક અનમોલ સંસ્કૃતિ છે. પાળિયા કોના હોય? જે કોકના માટે થઈને શહીદ થાય એના પાળિયા હોય. આપણે જીપીએસસી ની તૈયારી કરતા કરતા વિયા જઈએ તો આપણા પાળિયા ન હોય. અહીંયા વેબ સંકુલના નીચે એક પાળિયો નાખ દે, રોજ માનતા રાખે તમારી માણસો, તો એની પાળિયા ન હોય. કોકની રખાવટ ખાતર જે પોતાનું દેહનું બલિદાન આપે એના પાળિયા હોય. જેમ કે સોમનાથની અંદર આવેલો હમીરજી ગોહિલનો પાળિયો, ભૂચર મોરીના મેદાનમાં સૂરજ કુંવરબાનો પાળિયો હોય, કે ભાણવડની અંદર જાઓ તો વીર માંગડાવાળો અને પદ્માવતી દેવીના પાળિયા હોય. એમને માણસના નહીં, કૂતરાની વફાદારીના પણ પાળિયા છે. આજે ભાવનગરના તળાજાની બાજુમાં જે સખરાસર ગામ છે, ત્યાં કૂતરાના વફાદારીનો પાળિયો આવેલો છે. અમારું શહેર હળવદ, ઝાલાવાડ અને પાળિયાઓનું શહેર કહેવાય છે. આજે તમને બહુ બધા પાળિયાઓ ત્યાં જોવા મળે છે. તો આવા ઘણા બધા પાળિયાઓની ચર્ચા કરીશું. પાળિયાના પ્રકારો છે, ઠેસ, ચાગીઓ, હુરધન, હુરાપુરા, આ બધા પાળિયાના પ્રકારો છે. તો એ પાળિયાની અંદર આપણે જોશું પાળિયા સંસ્કૃતિ. એના પછી આગળ વધીએ. ગુજરાતમાં મંદિર, ગુજરાતમાં મંદિર સ્થાપત્ય. આમ તો ભારત સાથે આને થોડુંક જોડવું પડે, કેમ કે ભારતમાં મંદિર કળાની શરૂઆત 5મી સદીમાં ગુપ્તકાલીન સામ્રાજ્ય દરમિયાન થઈ અને એથી ગુજરાતમાં પણ મંદિરો બન્યા. આજે ઉત્તર ભારતનો હિસ્સાની અંદર નાગર શૈલી છે, તો એની જ કંઈક ક્ષેત્રીય શૈલી આજે ગુજરાતમાં જોવા મળે, જેને ચૌલુક્ય અથવા તો મારું ગુર્જર શૈલી કહી. પરંતુ સોલંકીઓ પહેલા પણ મંદિરો ગુજરાતમાં બનેલા, જેમ કે ગોપનું સૂર્ય મંદિર જામનગર જિલ્લાની અંદર જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ ખાતે આવેલું આ ગુજરાતનું સૌથી જૂનું સૂર્ય મંદિર છે. એ સોલંકીઓ પહેલા બનેલું છે. ઘણી વખત પૂછાય કે દ્વારકાધીશ મંદિર કયા સમયમાં બનેલું છે, શામળાજી મંદિર કયા કાળની અંદર બનેલું છે, આવા જોડકા છે, જીપીએસસી એ પૂછેલા છે. એ બધી જ વસ્તુ આની અંદર કવર કરીશું. સાથે આના પછી આપણે ગુજરાતમાં શિલ્પકળાની વાત કરીશું. શેની વાત કરીશું? ગુજરાતમાં શિલ્પકળા. ગુજરાતમાં શિલ્પકળાની જ્યારે વાત આવે તો આ બધા શિલ્પો તમારે યાદ રાખવા પડે. જીવંત સ્વામીનું શિલ્પ ક્યાંથી મળેલું છે, નૃત્ય કરતા ગણેશનું શિલ્પ ક્યાંથી મળેલું છે, નંદીને અડીને ઉભેલા પાર્વતીજીનું શિલ્પ ક્યાંથી મળેલું છે. તો આમાં કાંઈ જ યાદ નથી રાખવાનું, ખાલી શિલ્પ ક્યાંથી મળેલા છે એની ગોખવાના છે તમારે. તો એને હું ગોખાવી દઈશ તમને. એના પછી આગળ વધીએ. ગુજરાતની અંદર સ્થાપત્ય કળાની વાત કરીશું. આજે ગુજરાતમાં ઘણા બધા સ્થાપત્યો બન્યા છે. એ તમામ સ્થાપત્યોને એકવાર જોઈ લેશું કે ભાઈ તમને પૂછી નાખે ઘણી વખત કે સીદી સૈયદની મસ્જિદ, સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે, એના પછી સીદી બસીરની મસ્જિદ ક્યાં આવેલી છે, એનું શૈલી કઈ છે, તો આ બધું આની અંદર આપણે જોશું સ્થાપત્ય કળામાં. એના પછી વાત કરશું ગુજરાતમાં વાવ સ્થાપત્ય. શેની વાત કરીશું? ગુજરાતમાં વાવ સ્થાપત્ય. આજે વાવના પ્રકારો છે, નંદા, ભદ્રા, જયા, વિજયા. આ ખાલી પ્રવેશ દ્વારના આધારે આપણે વાવના પ્રકારો પાડેલા, પણ માળના આધારે પણ વાવના પ્રકારો હોય. 3 માળવાળી વાવ, 6 માળવાળી, 9 માળવાળી, 12 માળવાળી વાવ. એ સિવાય દીર્ઘિકા વાવ હોય, ભોલેરી વાવ હોય, જીવતી વાવ હોય. તો આવી દુનિયાની વાવ ગુજરાતમાં છે. ખાલી અમદાવાદ જિલ્લાની અંદર 120 વાવ છે. તો આ બધી જ વાવોને આપણે આની અંદર કવર કરીશું. સાથે અગત્યની જે વાવ છે ને વિસ્તારથી ભણીશું, કેમ કે વાવના જોડકા પૂછાય તો વાવ સ્થાપત્યની વાત કરીશું. એના પછી ગુજરાતમાં વાવ પછી તળાવ કેમ રહી જાય? તળાવ, કુંડ, સરોવર, આ જે કંઈ આવશે બધું જ પૂછી લેશું.
હવે જો ઘણાને જીપીએસસી એટલે ફાંકો સમજે સાહેબ કે આમાં સાહેબ ફેક્ટ ન પૂછાય, આની અંદર કોન્સેપ્ટ વધારે ધ્યાનમાં રાખવાનો છે, તો કોન્સેપ્ટ સાથે ફેક્ટ યાદ રાખવા પડશે. કેમ કે પૂછેલા ક્વેશ્ચનો છે કે સહસ્ત્રલિંગ તળાવની મધ્ય કયા દેવીનું મંદિર આવેલું છે? કોનું હતું? વિંધ્યાવાસીની દેવીનું મંદિર હતું. આવા દેવી આપણે પહેલી વાર સાંભળ્યા. હવે એ તો પૂછી નાખ્યું. હવે એમ પૂછે કે સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપર કયા દેવીનું મંદિર હતું? તો હરસિદ્ધિ માતાનું મંદિર હતું. ઘણા આમાં પાટણથી કોઈ બિલોંગ કરે છે? પાટણથી, અણહિલપુર પાટણ. પાટણની અંદર એક મકબરો છે, બેરમ ખાનનો મકબરો. જોયો છે ક્યારેય તમે પાટણમાં? ઘણી વખત એવું થાય આપણા ગામમાં જોઈ તો ન ખબર હોય આપણને. સહસ્ત્રલિંગ તળાવે ગયા છો તમે? એનેથી પાછળની સાઈડ જાઓ તો જેને ભારતમાં મુઘલ સત્તાને જીવંત કરી ફરી વખત, એ બેરમ ખાન અકબરનો સેનાપતિ હતો, બીજા પાણીપતના યુદ્ધમાં જેને નેતૃત્વ કર્યું, એનો મકબરો અહીંયા ગુજરાત પાટણમાં છે. હવે આપણને ન ખબર, જીપીએસસી આવું ગોતીને પૂછે આપણને, અને આપણને પરસેવો ચડાવે પેપરમાં. તો એ બધી જ વસ્તુ આની અંદર આપણે કવરઅપ કરીશું. તળાવ, કુંડ, સરોવરો. એના પછી ગુજરાતમાં ગઢ, કિલ્લા અને મહેલો. હમણાં જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો કે હવા મહેલ ક્યાં આવેલો છે? વઢવાણની અંદર. હવે આને જ અઘરો કરવો હોય પૂછી નાખે કે હવા મહેલ બંધાયો તો કોને? લ્યો, તો વઢવાણના રાજા નામ આપણને ન આવડતા હોય કે આ વઢવાણમાં રાજા હતા, લખીએ કે. ટૂંકમાં કિલ્લા અને મહેલમાં પહેલા તો ફરક હોય. કિલ્લા એ સુરક્ષાના હેતુ માટે બનાવવામાં આવતા, અને મહેલો એ વૈભવનું પ્રતીક હતું, ભોગ વિલાસતાનું પ્રતીક હતું. તો એવા ગુજરાતમાં ઘણા બધા કિલ્લાઓ છે. અનળગઢનો કિલ્લો હોય કે હવા મહેલ હોય, સાથે ગુજરાતના ઘણા બધા પેલેસો હોય. આજે વડોદરાને આપણે મહેલોનું શહેર કહીએ છીએ. તો એ બધા મહેલો, ગઢ, કિલ્લા, એ બધી બાબતોની આની અંદર વાત કરીશું. એના પછી ગઢ કિલ્લા પછી 11મા નંબરના ટોપિકની ચર્ચા કરી. ગઢ કિલ્લા પતી ગયા. એના પછી ગુજરાતની અંદર ભવાઈ, રંગભૂમિ અને સાથે ફિલ્મ જગત. સાથે શેની વાત કરીશું? ફિલ્મ જગતની. અસાઈ ઠાકરે 14મી સદીની અંદર ભવાઈની શરૂઆત કરી, ભવાઈના વેશો આપ્યા. આપણને એક વસ્તુ ખબર છે કે ભવાઈનો જૂનો વેશ એટલે રામદેવ પીરનો 360 વેશ હોય. આવું બધું જૂનું થઈ ગયું. આપણે કંઈક હટકે ભણવું છે આની અંદર. કેરબો શું હોય, આવણું શું હોય, ભવાઈની અંદર વેશોના અલગ અલગ પ્રકાર છે. સાંપ્રદાયિક સૌહાર્દના વેશો હોય, આધ્યાત્મિક વેશો હોય, સામાજિક વેશો હોય. આ બધા વેશોને આપણે કેટરાઇઝ કરીશું એને, અને એને વિસ્તારથી ભણીશું. ઘણા બધી ટર્મિનોલોજી છે આની અંદર, એને આપણે ડિસ્કવર કરીશું. રંગભૂમિની વાત આવે, ગુજરાતમાં નાટક. નાટકની જ્યારે શરૂઆત થાય તો પારસી નાટક મંડળીઓમાં કે ખુસરો કાબરાજીથી ઇતિહાસની શરૂઆત કરીશું. તો રણછોડભાઈ ઉદયરામ દવે, જેને આધુનિક રંગભૂમિના પિતા કહેવાય, કનૈયાલાલ માણેકલાલ મુનશીનું જ્યારે કાકાની સસી આવ્યું, અને ચંદ્રવદન ચિમનલાલ મહેતાનું આગગાડી, આ બધા નાટકો વિશે ચર્ચા કરીશું. આ સૌથી અગત્યનો ટોપિક. લગભગ મેન્સમાં એક ક્વેશ્ચન આમાંથી આવ્યો છે, લગભગ મેન્સની અંદર, અને જીપીએસસી અલગથી મેન્શન કર્યો છે સિલેબસની અંદર, એટલે બહુ અગત્યનો ટોપિક છે. ફિલ્મ જગત સાહેબ, આની શું જરૂર છે? હવે તો મોડર્નાઇઝ થઈ ગયો છે. પહેલાં તમે જુઓ તો એન્ટ્રી ઘોડા ઉપર થતી, ધીમે ધીમે સ્પ્લેન્ડર આવ્યા, ધીમે ધીમે પલ્સર આવ્યા, હવે ગાડી થારમાં આવે હીરો અત્યારે. હવે આપણને જોવાય થોડુંક બોલિવૂડ જેવા ફિલ્મ લાગે છે આપણને ગુજરાતીના, જોવા ગમે છે આપણને. એ જૂનું ફિલ્મ ઉપાડ્યું હોય, દેશ રે જોયા, દાદા પરદેશ જોયા, અને એ અત્યારે જોવા બેહો તો તમને અત્યારે નો મજા આવે. પણ એ વખતે એ બધા સ્ટાર હતા. નરેશ કનોડિયા હોય, મહેશ કનોડિયા હોય, રોમા માણેક હોય, મોના થીબા, સ્નેહલતા, ઉપેન્દ્ર ત્રિવેદી. આ આપણું ઢોલિવૂડ છે. બોલિવૂડ ને આ આપણું ઢોલિવૂડ છે. બોલિવૂડમાં આપણે બહુ બધાને ઓળખી છીએ. આલિયા ભટ્ટ હોય, એ બધાથી આપણે પરિચિત છીએ. પણ આપણે ગુજરાતી કલાકારોને ઘણી વખત અત્યારે બહુ સારા ફિલ્મો આવે છે. હમણાં વસ આવ્યું, બહુ સારું પિક્ચર હતું. એક્ટિંગ જોવો તો મજા આવે તમને. ટૂંકમાં આમાંથી ક્વેશ્ચનો આવ્યા છે. હમણાં એક ક્વેશ્ચન તમને જોવા મળ્યો કે એક પિક્ચર આવ્યું હતું તત્વમસી, નવલકથા ઉપરથી આધારિત, રેવા. બહુ મજાનું પિક્ચર છે. તો એવા ક્વેશ્ચનો આવે ઘણી વખત. હમણાં એક ડીવાયએસઓમાં જ ક્વેશ્ચન તમને જોવા મળ્યો તો લાસ્ટ, કે જે સરસ્વતીચંદ્ર બૃહદ નવલકથા ગોવર્ધનરામ ત્રિપાઠીની, એમાંથી એક પિક્ચર બન્યું ગુણસુંદરીનો ઘર સંસાર. આના ડાયરેક્ટર કોણ હતા? તો ગોવિંદ સરઈ હતા. આપણને બાહુબલીના ડાયરેક્ટર યાદ હોય, SS રાજામૌલી સાહેબ. હમણાં PS1-2 આવ્યા, આપણને ખબર છે, મણિરત્નમનું આ ફિલ્મ છે. તો આપણને એ બધા યાદ હોય છે બોલિવૂડના, પણ આપણને ગુજરાતીને થોડુંક એસ્કેપ કરી પરીક્ષામાં ગુજરાતી જ પૂછાય છે. તો એ ફિલ્મ જગતની ચર્ચા કરીશું. આની અંદર બહુ બધા ફિલ્મને પોસિબલ હશે તે એકાદું ફિલ્મ જોવાય લઈ જઈશું. ચાલો આગળ વધીએ.
ભવાઈ રંગભૂમિ ફિલ્મ જગત પછી ગુજરાતમાં સંગીત કળાની વાત કરીશું. શેની વાત કરીશું? સંગીત કળા. આમાં બે પ્રકારની સંગીત કળા ભણીશું. એક આપણી પોતાની સંગીત કળા અને સાથે આદિવાસી સંગીત કળાની પણ આની અંદર ચર્ચા કરીશું. આ વખતે મેન્સમાં ક્વેશ્ચન આવ્યો કે આદિવાસીઓના તંતુ વાદ્ય વિશે નોંધ લખો. તો આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલા વાદ્ય લખવાના હતા. ઘણા મંડે છાપવા વાયોલિન, એટલે ક્યાં આદિવાસી વાયોલિન વગાડતા ભર્યા હતા. એટલે જીપીએસસી મેન્સમાં થોડુંક માપમાં રહેવાનું, લખવામાં કોલેજની પરીક્ષા નથી. ઘણા તો લખવા માંડે એટલે એમની ભાવનાઓ પ્રગટ કરતા જ જાય. ઈનો જો વાહે પેજ પૂરું થઈ જાય છે. આમાં સપ્લીના રિવાજ નથી કે હાથ ઊંચો કર્યો લાવ સપ્લી. એટલે જ્યારે મેન્સ લખો છો અત્યારથી પ્રેક્ટિસ પાડવાની. કોરા પેપરમાં લખવાનું છે એટલે આમથી આમ હિમાલય નો ચડે લીટીઓ. એક આ પ્રેક્ટિસ પાડી, પ્લસ લિમિટમાં લઈને લખવું કઈ રીતે, માયગું છે એ લખવું કઈ રીતે, આ બધું અત્યારથી જ શીખવાનું છે. એટલે મેથ્સની તૈયારી પહેલા દિવસથી જોઈએ. આની કોઈ અલગ બેચ હોય નહીં. એના પછી આગળ વધીએ. સંગીત કળા પછી ગુજરાતમાં તમને સૌથી વધારે ગમતા હોય, મન જરાય ન ગમતા હોય મેળા. આ ભણાવીનું થાકી ગયો અમે તો. જનરલી તમે ક્યાંય પણ ક્લાસની શરૂઆત કરી હશે પહેલા તો મેળા પહેલા ભણાવે બધા. પણ હવે મેળા જીપીએસસી પૂછતું પણ નથી. હા, મેળા પૂછે પણ આદિવાસી મેળાઓ વધારે પૂછે. એટલે આની સાથે આપણે આદિવાસી મેળાઓને કવર કરીશું. હું તમને 150 આદિવાસી મેળા ભણાવીશ. આદિવાસી મેળાઓ: દાંડા રોપણીનો મેળો ક્યારે ભરાય, ગણદેવનો મેળો ક્યારે ભરાય, જીબરિયા ગણેશ હોય, પાટી કુકર મુંડાનો મેળો હોય, તો આવા ઘણા બધા, કાળિયા બાવજીનો મેળો હોય, કાળિયા ભૂતનો મેળો હોય, તો આ બધા જ ભૂતને આની અંદર આપણે લેશું મેળાની અંદર. સાંસ્કૃતિક, ઐતિહાસિક બધી માહિતી તમને આપી દઈશ. પણ બહુ પછી જાજા મેળા નહીં ભરાવું. ગુજરાતમાં 1500 મેળા ભરાય છે, તો આ બધા મેળાઓ ભેગા થાય નહીં. મેળાઓ પતી ગયા. સંગીત કળા આપણું પતી ગયું, ચિત્રકળા પતી ગઈ, ભવાઈ પતી ગઈ. એક અગત્યનો ટોપિક અલગથી મેન્શન કર્યો, પુસ્તકાલય અને સંગ્રહાલય. જીપીએસસીનું કોઈ પણ પેપર ઉઠાવવાની છૂટી, એક ક્વેશ્ચન ફરજિયાત આવે છે આમાંથી. સૌથી જૂનું પુસ્તકાલય ભરૂચની અંદર આવેલું રાયચંદ દીપચંદ રાયચંદ લાઇબ્રેરી હોય કે સૌથી મોટું વડોદરાની અંદર આવેલું સેન્ટ્રલ મ્યુઝિયમ લાઇબ્રેરી હોય. મ્યુઝિયમની વાત કરી તો કચ્છ સૌથી જૂનું છે, સૌથી મોટું બરોડા પિક્ચર એન્ડ આર્ટ ગેલેરી સૌથી મોટું છે. હવે મોટા ભાગે કન્ફ્યુઝ કરે ને એવા તમને પુસ્તકાલય પૂછે. એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં છે, સ્ટુઅર્ટ લાઇબ્રેરી ક્યાં છે, અલોની સંગ્રહાલય ક્યાં આવેલું છે. આવા ઇંગ્લિશ નામ હોય ને, બ્રિટિશ લાઇબ્રેરી ક્યાં આવેલી છે, આ બધા હરખા લાગે આ ભૂરિયા બધા. એટલે આ પરીક્ષામાં વધારે પૂછે. તો આ બધા હું તમને કરાવી, ગુજરાતમાં જેટલા છે ને બધા કરાવી દઈશું તમને. તો બધા પુસ્તકાલય, બધા સંગ્રહાલયની વાત કરીશું આની અંદર. એના પછી આગળ વધીએ. કયા કયા ટોપિકો બાકી? એક હવેલી સ્થાપત્ય બાકી છે. કયું બાકી છે? હવેલી સ્થાપત્ય. આ પ્રીમાં એક જ ક્વેશ્ચન અત્યાર સુધીમાં આવ્યો છે જીપીએસસીમાં. અત્યાર સુધી 2017 થી નવો સિલેબસ આવ્યો પછી એક જ ક્વેશ્ચન અત્યારે જીપીએસસીએ પૂછ્યો છે અને એ જ પૂછશે બીજી વાર. નેજવા લખ નાખવાનો જવાબ, એ વાંચવાનો નહીં પ્રશ્ન તમે. પણ મેન્સમાં બહુ કામનો ક્વેશ્ચન છે, કેમ કે મેન્સમાં અવારનવાર આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવ્યા કે ગુજરાતના કલા મંડિત કાસ્ટ શિલ્પ વિશે નોંધ લખો. એની અંદર ખૂબ કામ આવશે આ ટોપિક. તો આ મોટા ભાગે તમને મેન્સ રિલેટેડ ટોપિક છે. એના પછી ગુજરાતની અંદર વસ્ત્રકળા. ગુજરાતમાં વસ્ત્રકળા અને આભૂષણો. ગુજરાતમાં શું આવશે? વસ્ત્રકળા અને આભૂષણ. ઘણા બધા વસ્ત્રો આપણે પહેરીએ છીએ પણ એ વસ્ત્રોના નામ અલગ અલગ હોય. લોબડી કોને કહેવાય, અલગ અલગ પ્રકારની પાઘડીઓ છે આપણી. હમણાં મેં તમને નામ દીધા, મેઘાડંબર કોને કહેવાય, રક્તાડંબર કોને કહેવાય, આ બધા વસ્તુઓ. અને સાથે ગુજરાતમાં આભૂષણો. આમાં આદિવાસી પહેરવેશ ને બધા જ પહેરવેશોની વાત કરી દેશું. એના પછી આગળ વધીએ. 17મો ટોપિક આપણે ભણીશું ગુજરાતમાં ગુફા સ્થાપત્ય અને સાથે બુદ્ધિસ્ટ સર્કિટની વાત કરીશું. સાથે બુદ્ધિસ્ટ સર્કિટ. આજે ગુજરાતની અંદર 13 જેટલા બુદ્ધિસ્ટ સર્કિટના પ્લેસ છે. આ તમામને કવર કરીશું. ઘણી બધી ગુફાઓ છે. ગુફાઓની સંખ્યા ઘણાને યાદ નથી હોતી કે બાવા પ્યારેમાં કેટલી છે, તળાજામાં કેટલી છે, અભલ મંડપની અંદર, ખંભાલીડાની ગુફાઓમાં કેટલી સંખ્યા છે. તો આ બધી જ બાબતોને એના સામાજિકથી લઈને દરેક બાબતો આની અંદર કવરઅપ કરીશું. ગુફા સ્થાપત્ય. એના પછી વાત કરીશું ગુજરાતમાં વખણાતી વસ્તુઓ. ગુજરાતમાં વખણાતી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પાટણ જાઓ તો દેવડા લાવો, પોરબંદર જાઓ તો ખાજલી લાવો, ખંભાત જાઓ તો હલવો લાવો, ડાકોર જાઓ તો ગોટા લાવો, અહીંયા લોદરા જાઓ તો ખમણ લાવો, શેરથા જાઓ તો મરચા લાવો, પાટણના પટોળા જાણીતા. તો આવી બધી વખણાતી વસ્તુઓ. સાથે જે વસ્તુ બહુ ફેમસ છે ને, જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે ને, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, એની ચર્ચા કરીશું.
વખણાતી વસ્તુ આવી ગઈ, જીઆઈ ટેગ આવી ગયો, અને સાથે આની અંદર ખાનપાન પણ આવી જશે. શું આવી જશે? ખાનપાન. એની પણ વાત કરીશું. પાન એટલે પીણાની નહીં વાત કરીએ, ખાલી ખાવાની વસ્તુઓની વાત કરીશું. ઘણા કે સાહેબ દીવમાં કયું પીણું વખણાય, એનું આમાં ન કહેવાનું હોય મારે. તો એ બધી બાબતોને આમાં કવરઅપ કરીશું. વખણાતી વસ્તુ, જીઆઈ ટેગ, ખાનપાન, ગુફા સ્થાપત્ય, વસ્ત્રકળા આવી ગયું છે. હવે જેટલા મને અત્યારે રિકોલ થયા છે બધા ટોપિક મેં લખાવી દીધા છે. તમારા ધ્યાનમાં કોઈ આવતો હોય તો કયો. યસ, આવી ગયું ને ઓલો રંગભૂમિ, નાટ્યકળા. ચાલો એના પછી કોઈ તમારા ધ્યાનમાં આવતો હોય સાહેબ, આવો કોઈ ટોપિકનું નામ સાંભળ્યું છે, રહી ગયો? લગભગ મારા ખ્યાલથી રહી નથી ગયો, છતાં રહી નહીં જાય એની મારી ગેરંટી છે. ભરતકળા, હસ્તકળાઓમાં આવી ગયો. અમૂર્ત વિરાસત ઇન્ડિયન કલ્ચરનો ટોપિક છે. હા, એ સંગીતમાં આવી ગયો, સંગીત કળામાં. હા, કયું? નૃત્ય કળા. યસ, હા, મેઇન ટોપિક રહી જાય. નાચ ગાન કેમ ભૂલાય આપણાથી? નૃત્ય કળા, આની અંદર આદિવાસી નૃત્ય કળા પણ ભણીશું. આની અંદર શું ભણીશું? સાથે આદિવાસી અને આપણી નૃત્ય કળા ટિપ્પણી ને બધું અંદર આવશે. ચાલો હજુ એક યાદ કરાવો, 20 પૂરા કરી દઈએ આપણે. પર્યટન સ્થળો એ આપણે જિલ્લાની અંદર કવરઅપ કરીશું, અને એ તો તમારે મોટા ભાગે સેલ્ફ કરવા પડશે, પણ જેટલા થશે એટલા હું તમને કરાવીશ. પર્યટન સ્થળ સાથે યુનેસ્કો હેરિટેજ ઇન ગુજરાત. યુનેસ્કો હેરિટેજ ઇન ગુજરાત. ભાષા બોલી હું તમને નહીં કરાવું, હું અત્યારથી જ કહી દઉં. પછી તમે કહો સાહેબ એ કરાવો. હું તમને ખાલી ઓવરવ્યૂ આપીશ, ડીપમાં નહીં કરાવું. ક્યાંની બોલી કઈ છે, એમાં કયા કયા વર્ડ ઉપયોગ થાય. સાહિત્ય તમારે જાતે કરવું પડશે, સાહિત્ય નહીં કરાવ્યું, કેમ કે એક મોટો વિષય છે અને અલગ વિષય તરીકે કેટેગરાઇઝ કરવો પડે, અને દરિયો છે અને નો કરે નારાયણ પરીક્ષામાં પિતૃ જ નડતા હોય આપણને. એ જે આ સાહિત્યકાર નો વાંચ્યો એની પૂછાય, એટલે બેટર એ છે કે એને સ્કીપ કરો. કદાચ એકાદ બે ક્વેશ્ચન આવે તો આપણે કંઈ ક્યાં આમાં 400માં 400 લાવવા છે, મૂકી દેવાનું, ખોટું મઉ થવાનું નહીં, કેમ કે એક અલગ વિષય બની જાય છે સાહિત્ય. એટલે સાહિત્ય તમારે જાતે કરવું પડશે. યસ, ભાષા અને બોલીમાં તમને થોડી ઘણી માહિતી હું ઓવરવ્યૂ આપી દઈશ, કઈ બોલીમાં કેવા વર્ડ્સ હોય, કઈ બોલી ક્યારની હોય, એવું બધું થોડું થોડું હું તમને સમજાવી દઈશ. ડન. તો આટલા ટોપિકો આપણે આની અંદર ભણીશું. પહેલેથી જ લિસ્ટ આપી દીધું તમને, એટલે એ કઈ ટોપિક હું ખાઈ શકું નહીં. એમ લાગે કે સિલેબસ નથી પૂરું થતો, મને કંટાળો આવે ભણાવવાનો, અને સીધો 2-3 ટોપિક હપકાવી નાખું આમાંથી, તો તકલીફ પડી જાય. તો એવું નહીં થાય, કેમ કે પહેલાં તમને લિસ્ટ આપી દીધું, તો તમને ખબર પડી ગઈ કે સાહેબ શું ભણાવવાના છે. તો બસ સાહેબ, આ બધી કથાઓ મૂકો ને હવે ભણાવવાનું કંઈક કરો. હા, ડેમોમાં આવ્યા છે. ચાલો, આ બધી તમને ખબર પડી ગઈ છે હવે. તો હવે આપણે વિધિવત રીતે આપણા સિલેબસની શરૂઆત કરીએ. શું કરીએ? વિધિવત રીતે આપણા સિલેબસની શરૂઆત કરીએ. સિલેબસની શરૂઆત કરતા પહેલા આજે એક ટોપિક આપણે જે પહેલો જ લખ્યો છે એને ભણવો છે, ગુજરાતમાં હસ્તકળાઓ. અને આ ગુજરાતની હસ્તકળાઓમાં પહેલું જ ટોપિક આપણે ભણીએ ગુજરાતમાં ચિત્રકળાઓ. શું ભણીએ? ગુજરાતમાં ચિત્રકળા. અહીંથી આપણે સિલેબસની આપણી શરૂઆત કરીએ. ભગવાન સ્વામિનારાયણ સાથે આપણા ગણપતિ દાદાનું નામ લઈ, અને આમાં કોઈ વિઘન આવે નહીં બેચમાં, અને કન્ટિન્યુ આપણું હાલ્યા રાખે. હવે લેક્ચરની પેટર્ન સમજાવું, કઈ રીતે હું તમને ભણાવીશ. મોટા ભાગે પીપીટીઓ આપણી બ્લેન્ક હશે, એટલે હું અહીંયા જે લખું એમાં તમારે અહીંયા ઉતારા કરવાના. પણ કઈ રીતે ઉતારા? ઘણા વાક્ય બોલતા હોય ને એવી રીતે લખતા જાય, એમ નહીં લખવાનું હોય લાંબા. હું તમને ખાલી પોઈન્ટ લખતો હોય, તમારે પોઈન્ટ લખવાના, એને વ્યવસ્થિત ઘરે જઈને નોટ બનાવવાની. એટલે શું થશે ખબર? ઘરે જઈને તમે મારા લેક્ચરને યાદ કરશો, કંઈક ભણાવ્યું હતું સાહેબે. કેમ કે બીજે દી એની ટેસ્ટ હોય, તો એમાં તમારે પૂરેપૂરા જ લાવવાના. આમાં કંઈ એક લેક્ચરમાં કંઈ 5-6 માર્ક આવી સારું ન લાગે 10માંથી. તો 20 માર્કની ટેસ્ટ હોય, 10 એનસીઆરટી હશે, 10 આપણી લેક્ચરની હશે. તો એ લેક્ચરમાં પૂરા માર્ક આવવા જોઈએ, આપણો એક મેઇન ટાર્ગેટ. કંઈ નથી કરતા આખો દી, તો 2 કામ કરવાનું. ડેલી શું કામ કરવાનું? 2. સાહેબ મને કંઈ ખબર નથી, હું નવો છું. આમાં એવા કેટલાક સાહેબ પહેલી વાર જીપીએસસી જોવાના છે, મોટા ભાગે એવા છે. અને એવા કેટલાક છે જીપીએસસી એમને નજીકથી એમને ઓળખે છે. હવે એવા કોઈ છે કે 7-8 વાર આપી દીધી હોય. હા, એટલે જીપીએસસી ઓળખતો આવી જા કમા આવી જતું. એવો ટૂંકમાં એક વસ્તુ છે, કશું નથી કરતા તો એટલું બ્રહ્માસ્ત્ર રાખો મગજમાં. શું કરવાનું? ડેલી કરંટ અફેરને 1 થી 1.5 કલાક આપવાનું. આ ફરજિયાત વસ્તુ છે. ઘણા એવો ફાંકો રાખે કે સાહેબ પરીક્ષા આવશે ત્યારે હું જોઈ લે. અલા, નો ભેગું થાય કાકા, કોઈ દી થાય. પરીક્ષાના અઠવાડિયું 10 દિન વાત હોય ને, સ્ટેશનરીની દુકાને જાય, 4 મેગેઝિન લઈને આવે, 4 મહિનાના. એક મેગેઝિનમાં મિનિમમ 4 પેજ હોય. એટલે 400 પેજ તું અઠવાડિયામાં યાદ રાખી લે? આવો તું બહુ બુદ્ધિમાન છો? આ ઇમ્પોસિબલ છે, નહીં કરવાનું આવું.
ડેલી ટુ ડેલી કરંટ અફેર ક્યાંથી શરૂ કરશો? આપણી 10મા મહિનાના પરીક્ષા આવે છે, મે મહિનાથી ચાલુ કરો. ક્યાંથી? મે મહિના, 1 મે. હજુ 15 દિવસના ગયા છે અને કોઈ એકને જ ફોલો કરવાના. 1000 જણા કરંટ અફેર ભણાવે છે યુટ્યુબમાં મફતમાં, બધાને નહીં. મનીષ સિંધી સાહેબને ફોલો કરો છો તો મનીષ સિંધી સાહેબને, એને હું પણ ફોલો કરતો. હું જ્યારે પ્રી, અત્યારે મારે એક જ ટાર્ગેટ છે, કાં તો આ પાર કાં ઓલા પાર, આ આપવાની છે છેલ્લી હવે, કાં પાર કાં પાર. હજુ ઘણા ટ્રાયુ ઘણી પડી છે આપણી પાસે, કેમ કે એન્જિનિયરિંગ કર્યા પછી આજ કર્યું છે આપણે. તો મે મહિનાથી કરંટ અફેર ચાલુ કરો. 10મામાં પરીક્ષા આવે છે એટલે ઓલમોસ્ટ 5 થી 6 મહિનાનું કરંટનો ડેટા તમારી પાસે હશે. આને એક અલગથી નોટ બનાવો, છેલ્લે રિવિઝન કરવામાં કામ આવશે. આ ડેલીનો ટાસ્ક છે, આ ફરજિયાત છે, 1 થી 1.5 કલાક આને આપવાનો જ. બીજું કામ, તમારે જે લેક્ચરમાં ભણાવ્યું હોય એની વ્યવસ્થિત દરેક વિષયની નોટ બનાવો, લેક્ચર નોટ્સ. અને આ જ લેક્ચર નોટ્સને હંમેશા આને જ વાંચવા જ કરો, આને જ વાંચવા જ કરો, આને જ વાંચવા જ કરો. અને આને સતત રિવિઝન કરતા રહ્યો. એટલે શું? રિવિઝન જ એક પરીક્ષાનો સૌથી સહેલો ઉપાય છે કે સતત રિવિઝનથી તમારા મગજમાં છપાઈ જાય એ વસ્તુ. તો એક લેક્ચર નોટ બનાવો. લેક્ચર પૈતો ડેલી 4 કલાકનો લેક્ચર પૂરો કરશો, 2 કલાક લેક્ચર નોટને આપો, 2 કલાક તમારા કરંટને આપી દો, 1.5-2 કલાક. ડેલી એક ક્વેશ્ચન અથવા 2 ક્વેશ્ચન મેન્સના ફરજિયાત લખવા અને લખવા. આ ફરજિયાત વસ્તુ છે. તમને જે ક્લાસરૂમમાં ભણાવે એમાંથી કોઈ પણ એકાદો મેન્સનો ક્વેશ્ચન તમારી જાતે બનાવી લ્યો, નથી બનાવતા આવડતું ફેકલ્ટી પાસેથી બનાવડાવી લ્યો અને એમાંથી લખો. આ ડેલી કરવાનું. આવું કેમ? કેમ કે જ્યારે પ્રી પાસ કરશો તો મેન્સ માટે વધીને 3 મહિના મળશે. કેટલા મહિના? 3 મહિના. જીએસના 3 પેપર કાઢવાના છે. તો ત્યારે તમે જીએસ કરશો, પબેડ કરશો, એથિક્સ કરશો, ગુજરાતી કરશો, ઇંગ્લિશ કરશો કે એસે કરશો? શું કરશો? 3 મહિનામાં થઈ જાય બધું? નહીં થાય. એટલે અત્યારથી તમારું જીએસ મજબૂત કરતું જવાનું, મેન્સ રિલેટેડ. કેમ કે જીએસ ત્યારે કરવાનું નથી, ત્યારે માત્ર રિવિઝન કરવાનું છે. ત્યારે સાહેબ શું કરવાનું? ત્યારે મેઇન લેંગ્વેજ કરવાની તમારે. મેઇન શેમાં ફોકસ કરવાનું? લેંગ્વેજ ઉપર ફોકસ વધારે કરવાનું રહેશે. સાથે આવા અઘરા જે આમ વાંચતા વાંચતા ઊંઘ આવે, પબેડ ને એથિક્સ ને એ બધું, એ વખતે ત્યારે તમારે કરવું પડશે. ટૂંકમાં અત્યારે મેન્સ તમારું જીએસ કમ્પ્લીટ થઈ જવું જોઈએ પ્રીની સાથે જ. આ 3 વસ્તુ ફરજિયાત કરવાની છે. આ ફરજિયાત છે, આમાં કંઈ જ બાંધછોડ નહીં કરવાની. આનાથી ફાયદો શું થશે? તમે ક્વેશ્ચનો લખશો એટલે તમને આઈડિયા આવશે કે મને કેટલું આવડે છે. બીજું કે કઈ રીતે લખવું એ થોડી ઘણી ખબર પડશે. બીજું, ક્વેશ્ચન લિમિટમાં લખાઈ તો જાય છે ને, 200 વર્ડ કીધા હોય એટલે 2 પેજમાં લખાઈ તો જાય છે ને, કે 3જા પેજની જરૂર પડે છે. આ બધી જ વસ્તુની અત્યારથી પ્રેક્ટિસ પાડવી પડશે. એ પછી હું તમને આગળ જતાં શીખવાડીશ કઈ રીતે લખવું શું છે એ બધું. આ 3 ફરજિયાત. હવે આટલો તમે ટાઈમ આપશો ને એટલે કમસે કમ 5-6 કલાક વયા જશે. તમારે 3-4 કલાકના લેક્ચર હશે રોજ. આપણે માણસ છીએ, મશીન તો નથી ને. આપણે રોબોટ થોડા શીખસાહેબ આખો દી ભણ્યા જ કરી. માણામાં રોબોટમાં ફેર શું હોય? લાગણીઓનો ફેર હોય. આપણે કંઈક લાગણીઓ હોય ને કોકના પ્રત્યે, તો એને નિભાવવાનો ટાઈમ હોય. તો એ ટાઈમ તમારે વધવો જોઈએ. દરેક વ્યક્તિને ટાઈમ આપવો જીવનમાં ખૂબ જરૂરી છે. તો આ બધું એટલે બધું બેલેન્સ કરતા લાઈફને ચલાવવાની છે. આપણે ભણવું એટલે ભણ કરવાનું નથી. આ તમારું 7 નહીં 9 કલાકનું શેડ્યુલ થઈ ગયું. હવે રોજે રોજ તમે તૈયારી કરશો લેક્ચર ટુ લેક્ચર. અમે સિલેબસ 6 મહિનામાં પતાવશું, તમારું ઓટોમેટિક પતી જશે. પતી જાય કે નહીં? આજે તમે મારા લેક્ચરનું તૈયાર કરો, કાલ બીજા લેક્ચરનું, રોજ એક લેક્ચરનું તૈયાર કરો. બર્ડન નહીં આવે ને, તૈયારી થઈ જશે. આ સિમ્પલ ફંડા. અને રોજે રોજનું કરંટ અફેર થઈ જાય છે અને છેલ્લે બધું માત્ર રિવિઝન કરવાનું રહેશે. આ બધાની સેપરેટ બુક પડી હોય, કોઈ આપણે પ્રાઇવેટ પબ્લિકેશન ન વાંચી તો આટલામાં ઇનફ થઈ જશે. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક ફંડા આપણે રાખીશું. હવે લેક્ચર ચાલશે કઈ રીતે મારો? પહેલા હું તમને કન્ટેન્ટ ભણાવીશ લેક્ચરનો. શું ભણાવીશ? કન્ટેન્ટ. કન્ટેન્ટ પતી જાય પછી મારે તમને કોન્ફિડન્સ આપવો પડે ને, હું કંઈક ભણાવું એ પરીક્ષામાં પૂછાય છે એવો. એટલે અત્યાર સુધી 2017 થી અત્યાર સુધી પ્રીના જેટલા ક્વેશ્ચનો એ ટોપિકમાંથી પૂછાયા છે બધા અહીંયા હું ક્લાસમાં સોલ્વ કરાવીશ તમને. અને એ સોલ્વ હું તો કરાવીશ, જવાબ તમારે આપવાના, માર નહીં આપવાના. આનાથી 2 ફાયદો થશે. કોન્ફિડન્સ આપણો હંમેશા કેવો હોવો જોઈએ? અવ્વલ નંબરનો હોવો જોઈએ કે આઈ એમ ધ કિંગ, હું જ રાજા છું. જંગલમાં સિંહ કરતાં ઘણા મોટા પ્રાણી છે કે નહીં? હાથી સિંહ બાજે, એક પાટું હાથી નાખે ને સિંહ ખોવાઈ જાય કે નહીં? પણ સિંહ રાજા છે. આઈ એમ ધ કિંગ ઓફ ધીસ જંગલ, એટલા માટે એ રાજા છે. તો આપણે એમ જ સમજવાનું કે મને બધું આવડે છે એટલે હું હોશિયાર છું. તો આ કન્ટેન્ટ પછી પ્રીના ક્વેશ્ચનો સોલ્વ કરાવીશ તમને પરીક્ષાના.
એટલે શું થાય, એક તો તમને મારા ઉપર ભરોસો આવશે કે સાહેબ ભણાવે એ પરીક્ષામાં પૂછાય તો છે, લ્યો ને એ એક શાંતિ. બીજું, તમને હાથે આવડે ને એટલે અંદરથી આમ ગલગલિયા થાય, આ હા મજા આવી. આજે તમે ચિત્રકળા વાંચ્યું અને એના ક્વેશ્ચનો તમે પરીક્ષામાં જ પૂછાયા છે, સોલ્વ કરો ને તો તમને આવડે ને એટલે આ હા તો બહુ હેલું છે, એટલે મજા આવે છે આમાં તો. એટલે તમને કોન્ફિડન્સ આવશે આનાથી, અને આ મોટી બાબત છે. કોન્ફિડન્સ હું લવડાવી દઈશ ક્લાસમાં. એના પછી આપણે વાત કરીશું મેન્સના ક્વેશ્ચનોની. એના પછી શેની વાત કરીશું? મેન્સ. દરેક ટોપિક આપણે પૂરો કરીશું ને એ જ ટોપિકના મેન્સના જે ક્વેશ્ચનો પરીક્ષામાં પૂછાયા છે એ તમામ ક્વેશ્ચનોને આપણે ક્લાસમાં હું તમને હિન્ટ આપીશ, સમજાવીશ. પહેલા ધારો કે એક ક્વેશ્ચન પૂછાયો કે ગુજરાતમાં ચિત્રકલાના ઉદ્ભવથી વિકાસને તબક્કાવાર સમજાવો, તો હું તમને ઉદ્ભવથી લઈને વિકાસ સુધીની પ્રોસેસ સમજાવીશ પહેલા તો ક્લાસમાં. એટલે તમને એક હિન્ટ આપીશ કે આમાં લખવાનું કઈ રીતે છે. હવે હું અહીંયા નહીં લખાવું, તમે ઘરે જઈને લખવાનું. ઘરે શું કરવાનું, આટા તો મારવા નથી આખો દી આપણે, તો ઘરે તમારી ક્વેશ્ચનો પછી લખવાના. એટલે તમને પૂછાયેલા મેથ્સના ક્વેશ્ચનો થઈ જશે, સાથે પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ આપીશ, જેથી પ્રી જીએસ તમારું થતું જાય, સાથે મેન્સ થતું જાય. કન્ટેન્ટ તો બાપો જઈશે, એમાં કાંઈ ઘટવા દેશું નહીં આપણે. ક્લિયર કહાની આટલી? આ બધું સમજાઈ ગયું, સિલેબસ સમજાઈ ગયો, સોર્સ સમજાઈ ગયા, તમને આપણો લેક્ચર કઈ રીતે ચાલશે ને કઈ રીતે તૈયારી કરવાની. ઓકે, તો હવે આપણો ફંડા એક કે ટાઈમે લેક્ચર આવવાનું, ટાઈમ પૂરો થાય ત્યાં સુધી નિરાતે ભણવાનું અને પછી ઘરે જઈને થોડોક ફ્રેશ થઈને પાછું વાંચવા બેવાનું. અત્યારે આપણી 7 થી 8 કલાકની મજાની લાઈફ. પરીક્ષામાં શું કરવું એ આપણે સમયાંતરે જોતા જશું કે કેવી કેવી ભૂલો પેપરમાં નથી કરવાની, મોટાભાગે મેન્સમાં છે એ. હવે અહીંથી આપણે ચિત્રકળાના ઇતિહાસની શરૂઆત કરીએ. આજનો ટોપિક શું છે આપણો? ગુજરાતમાં ચિત્રકળા. આની અંદર 2 ચિત્રકળા હું તમને ભણાવીશ. ગુજરાતમાં એક આપણી ચિત્રકળા પ્લસ ગુજરાતની અંદર આદિવાસી ચિત્રકળા, પ્લસ ગુજરાતમાં બીજું શું આવશે? આદિવાસી ચિત્રકળાઓ, જેની અંદર પિઠોરા હોય, વારલી હોય, પચવી હોય, ભરાડી હોય, આવા બધા આદિવાસી પેઇન્ટિંગ્સ છે, એની વાતો કરીશું. પહેલા તો ચિત્રકળાના ઉદ્ભવથી જ શરૂઆત કરવી પડે, કેમ કે મેથ્સમાં જ પૂછાણું કે ઉદ્ભવથી વિકાસ સુધી સમજાવો. તો પહેલા તો આપણે ચિત્રકળાની શરૂઆત કરીએ ક્યાંથી? તો કે ઉદ્ભવથી શરૂઆત કરીએ. ચિત્રકળા આવી ક્યાંથી? અહીંયા એક તમને સરસ મજાનું પેઇન્ટિંગ દેખાય છે ને? તો આ ચિત્રકળા ક્યાંથી આવી? તો આ ચિત્રકળા આપણને આવી છે ભીમબેટકાની ગુફાઓમાંથી આવી. ક્યાંથી આવી? ભીમબેટકાની ગુફાઓ. અહીંથી ચિત્રકળાના ઉદ્ભવની શરૂઆત થાય છે. તમે ઇન્ડિયન કલ્ચરમાં ગુફાઓ વિશે જાણશો. આ ભીમબેટકાની ગુફાઓમાં પહેલેથી આપણે નજર કરીએ, પહેલા આદિમાનવ એકલો હતો, એને કશું જ ફરક નહોતો પડતો, એકલો ફરતો રખડતો, મજાની લાઈફ હતી એને. પછી પ્રેમમાં પડ્યો, હા, મજાની લાઈફમાંથી દુઃખની લાઈફ શરૂ થઈ એની. કુટુંબમાં રહેવા લાગ્યો આદિમાનવ. એટલે ધીમે ધીમે એકલો આદિમાનવ એક કબીલાઈ શાસન વ્યવસ્થા તરફ વળ્યો. એક સમૂહમાં રહેતો, 4-5 નાના વ્યક્તિઓનું કુટુંબ હોય, એની અંદર કુટુંબ હતું. ધીમે ધીમે એકવાર બેઠો તો પાણા ઘસતો તો અગ્નિ શોધી લીધો એને. ધીમે ધીમે એકવાર રમતા રમતા પૈડું શોધી લીધું. આનાથી એના જીવનમાં આમૂલ પરિવર્તનોની શરૂઆત થઈ. જે આદિમાનવ માંસ મટન શેક્યા વગરથી ખાતો, એને હવે પકવીને ખાતો થયો. રોશની મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો થયો, પૈડાના ઉપયોગથી ખેતી કરતો થયો, અને આ બધી જ જરૂરિયાતોના આધારે એને એક સ્થાનિક જીવનની શરૂઆત કરી. અને આ સ્થાનિક જીવન ક્યાં હતું? એનું ગુફાઓમાં હતું. એટલે રહેતો ક્યાંય? ગુફાની અંદર. ઘણાને એમ કે મોગલીને જેમ ઝાડે ચડીને બેઠતો, અલા ના, એ ગુફામાં રહેતો, રોક શેલ્ટર હતા એના. એટલે ગુફામાં એ રહેતો. એ વખતે એમેઝોન નહોતું હોટસ્ટાર કે નહોતી આઈપીએલ. ફ્રી ટાઈમમાં શું કરે? તો એ વખતે આવા પેઇન્ટિંગ્સ બનાવતો. અને આ પેઇન્ટિંગ્સ કેવા હતા? લાઈવ પેઇન્ટિંગ હતા. જેવું નજરે જોવે ને એવું દોરી નાખે, મજનુભાઈની જેમ. જેવું દોરે એવું છાપી નાખે. એટલે લાઈવ પેઇન્ટિંગ એને બનાવ્યા કે એને જેવી ઘટનાઓ દેખાય, કોઈ વ્યક્તિ શિકાર કરવા જાય છે તો એનું ચિત્ર દોરી નાખે. કોઈ જોવે કે બકરી ઉપર બેહીને જાય છે તેને અહીંયા દોરી નાખે. કોઈક શિકાર કરવા માટે હથિયાર ઉગામીને દોડતો હોય તેનું ચિત્ર દોરી નાખે. ટૂંકમાં અહીંયા જે ચિત્રો મળી આવ્યા છે એ આદિમાનવની રોજિંદી જીવનની ઘટનાઓને લગતા છે. આ ચિત્ર શેની છે? રોજિંદી ઘટનાઓને લગતા ચિત્ર છે. આ તમને પૂછી નાખે સ્ટેટમેન્ટની અંદર આ ચિત્રો કેવા હતા, તો કે પૌરાણિક હતા. ના, એલા આ રોજિંદી ઘટનાને લગતા ચિત્રો છે. એટલે કે શિકાર કરતા વ્યક્તિના ચિત્ર હોય, નૃત્ય કરતા માણસના ચિત્ર હોય, કે એ કોઈ સવારી કરતો કોઈ વ્યક્તિ હોય તેને દોરી નાખ્યા છે. આવા કંઈક ચિત્રો છે.
આજે આવા ચિત્રો કંઈક ગુજરાતમાં મળી આવે છે. ક્યાં તમે વારલી પેઇન્ટિંગ જુઓ ને, વારલી ચિત્રકળા જે ડાંગની આદિવાસી પેઇન્ટિંગ છે એને લગતા જ આ ચિત્રો છે. એટલે ભીમબેટકાના ગુફાના ચિત્રો કઈ ચિત્રકળાને મળતા આવે છે? વારલી ચિત્રકળાને મળતા આવે છે. બીજી બાબત, આ ચિત્રો જે છે 3 પરિમાણમાં એને દોરેલા છે. કેવા છે? ત્રિપરિમાણીય છે, 3D ચિત્રો છે. કેવા છે? આ 3D ચિત્રો છે. તો અહીંથી જ ચિત્રકળાના ઉદયની શરૂઆત થઈ. વિચારો, આ ચિત્રો આજથી માનો કે 5000 વર્ષ પહેલાના છે, હજુ દેખાય. એવો તો કેવો કલર એને વાપર્યો છે, એશિયન પેન્ટ્સ, કે હજુ સુધી જાતો નથી અહીંથી. જો વર્ષો તક દિવાલો કો રખે ટાઈમ પ્રૂફ, એના જેવો કલર છે. તો આ જે પેઇન્ટિંગ છે એના લીધે જ વર્લ્ડ હેરિટેજ છે. આ શું છે? આજે ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ શું છે? અને ડીવાયએસઓએ આ જ ક્વેશ્ચન પૂછેલો કે કઈ સાલમાં આને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવી? તો 2003 ની અંદર. ઇન્ડિયન કલ્ચરમાં તમે એને ભણીશો, યુનેસ્કો વિશ્વ વિરાસત. હવે પહેલા તો આ ગુફાની બેઝિક માહિતી લઈ. આ ગુફાઓ કોણે શોધી છે? તો આ ગુફાઓની શોધ કરનાર એક વ્યક્તિ હતો, એનું નામ હતું શ્રી વિષ્ણુ શ્રીધર વાકણકરે આ ગુફાઓની શોધ કરી. કોની? વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા આ ગુફાઓને શોધ કરવામાં આવી છે ને શોધવામાં આવી છે. આ ગુફાઓ મધ્યપ્રદેશ રાજ્યમાં છે. કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર આ ગુફાઓ છે. પ્લસ આ ગુફાઓ નર્મદા નદીની પાસે આવેલી છે. કઈ નદીની પાસે છે? નર્મદા. સાથે આ ગુફાઓ વિંધ્ય પર્વતમાળાનો હિસ્સો છે. કઈ પર્વતમાળાનો હિસ્સો છે? વિંધ્ય પર્વતમાળાનો હિસ્સો છે. આ જે વિસ્તાર છે ને એક અભયારણ્ય છે, અને આ અભયારણ્યને કહેવાય છે રાતાપાણી વન્યજીવ અભયારણ્ય. આ કયા અભયારણ્ય ક્ષેત્રનો હિસ્સો છે? રાતાપાણી વન્યજીવ અભયારણ્ય ક્ષેત્રનો હિસ્સો છે. અહીંથી આપણને ચિત્રો સૌ પ્રથમ મળી આવ્યા છે. આ ચિત્રો કયા સમયના છે સાહેબ? આ ચિત્રોને હું પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો કહું છું. કયા? પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો છે. અને સાથે આ પ્રાગ ઐતિહાસિક યુગમાં નૂતન પાષાણ યુગના ચિત્રો છે. કેવા છે? નૂતન પાષાણ યુગના ચિત્રો છે. નૂતન પાષાણ યુગ કેમ કહેવાય છે? કેમ કે આ સમયમાં આદિમાનવ જે હથિયારો, ઓજારો એ બધું વાપરતો, એ શેના બનેલા હતા? પાષાણ. પાષાણ એટલે પથ્થર. એટલા માટે આને પાષાણ યુગ કહેવાય છે. તો આ ચિત્રો કયા સમયના છે? નૂતન પાષાણ યુગ. આ નૂતન પાષાણ યુગ કોનો હિસ્સો છે? પ્રાગ ઐતિહાસિક યુગનો હિસ્સો છે. આના 3 ભાગ હતા. તમે ઇતિહાસમાં જુઓ, પ્રાગ ઐતિહાસિક યુગના નૂતન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નિમ્ન પાષાણ યુગ, આવા નામ હતા એના. તો આ નૂતન પાષાણ યુગમાં બનેલા, અને આના પછી જ સિંધુ ઘાટી સભ્યતાની શરૂઆત થઈ હતી. આટલી વસ્તુ ક્લિયર? હવે આટલી વસ્તુ તમને યાદ રહે કે ગુજરાત અને ભારતમાં પહેલા તો ચિત્રકળાના ઉદયની શરૂઆત પ્રાગ ઐતિહાસિક યુગથી થાય, અને પ્રાગ ઐતિહાસિક યુગના સૌ પ્રથમ ચિત્રો આપણને ક્યાંથી મળ્યા? ભીમબેટકાની ગુફાઓમાંથી. આ ચિત્રો કેવા છે? તો કે રોજિંદી ઘટનાઓના છે. આ ચિત્રો કેવા છે? ત્રિપરિમાણીય છે. આ ચિત્રો હાલ કયા ચિત્રોને મળતા આવે છે? વારલી પેઇન્ટિંગને. આ ગુફા કયા રાજ્યમાં છે? મધ્યપ્રદેશમાં. કોણે શોધી કાઢી છે? વિષ્ણુ શ્રીધર વાકણકરે. એ પછી કયા અભયારણ્ય નો હિસ્સો છે? રાતાપાણી. કયા પર્વતમાં છે? વિંધ્ય. કઈ નદીના કાંઠે છે? નર્મદા. એના પછી આ ગુફા જે છે એ ગુફાના પેઇન્ટિંગ્સ કંઈક યુનેસ્કોએ ધ્યાનમાં લીધા, અને એને 2003 માં શું જાહેર કરી? વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. હવે આમાં બધું જ સમજાઈ ગયું, પણ સાહેબ પહેલા આને સમજાવો કે વર્લ્ડ હેરિટેજ એટલે શું. પહેલા આ વસ્તુને આપણે સમજીએ. દરેક વસ્તુને આપણે ડીપથી ઝીરોથી સમજવાના છીએ. કેમ કે તમે હજુ ફર્સ્ટ ટાઈમ ફેસ કરો છો એક્ઝામને, તો કાંઈ વસ્તુ એવી ના હોય કે તમને ના ખબર હોવી જોઈએ. કાંઈ વસ્તુ એવી હોય નહીં તમને ખબર ના હોય. ચાલો હવે પહેલા હું તમને વાત કરું વોટ ઇઝ યુનેસ્કો. યુનેસ્કોને ભણતા પહેલા તમને એની પુરોગામી સંસ્થાઓ વિશે સમજવું પડે. આ છે યુએન. આ શું છે? યુએન. આનું આખું નામ શું હતું? તો કે યુનાઇટેડ નેશન્સ. આખું નામ શું છે આનું? યુનાઇટેડ નેશન્સ આનું આખું નામ છે. ગુજરાતીમાં આને હું શું કહું છું? સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહું છું. આને શું કહું છું? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. જો ઘણા પેપરમાં એ કન્ફ્યુઝન છે કે સાહેબ ગુજરાતીમાં લખું કે ઇંગ્લિશમાં. હું તો ગુજરાતીમાં લખું છું. ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય, વોકેબ સારું હોય તો લખું, ગ્રામર સારું હોય તો. પણ ઈઝ ક્યાં વાપરવો એ ન ખબર હોય તો ન લખાય.
એટલે સારું થવાનું નથી. તમે બંને લેંગ્વેજ પ્રિફર કરી શકો છો. પ્રીમાં પણ બંને લેંગ્વેજમાં પેપર હશે, મેન્સ પણ બંને લેંગ્વેજમાં લખી શકો છો. કોઈ છે ઇંગ્લિશમાં લખવાવાળું કે સાહેબ મારે મેન્સ ઇંગ્લિશમાં લખવાની છે, તો ટૂંકમાં બધા ગુજરાતી આપણા દેશી છે, વાંધો નહીં આવે. ઓકે, તો આપણે ગુજરાતીમાં જ વધારે ફોકસ કરીશું. આને સંયુક્ત રાષ્ટ્રસંઘ કહેવાય છે. આ સંસ્થાની જરૂર શું હતી સાહેબ? તો થોડીક ઇતિહાસમાં નજર કરીએ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, ઇતિહાસ અને સંસ્કૃતિ આ બંને પતિ પત્ની છે. ઝઘડે ઘણું પણ બે વગર હાલે નહીં, એના જેવો સંબંધ છે આનો. એટલે બંનેને સાથે રાખીશું આપણે. તો ઇતિહાસને સાથે જ કવરઅપ કરતા જશું અમુક બાબતે. આ યુએનની પહેલા એક સંસ્થા બનેલી, લીગ ઓફ નેશન કરીને. તમને પૂછાય કે યુએન કઈ સંસ્થાની પુરોગામી સંસ્થા છે? તો લીગ ઓફ નેશનની પુરોગામી સંસ્થા છે. આ 1920માં બનેલી. કઈ સાલમાં? 1920ની અંદર. શું કામ બનેલી? જીપીએસસી આવું જ વધારે પૂછે મેન્સમાં. શું જરૂર હતી યુએનની? યસ, 1914ની અંદર જ્યારે પહેલું વિશ્વયુદ્ધ થયું અને આ વિશ્વયુદ્ધમાં દુનિયાએ ઘણી બધી જાનહાનિ, નુકસાની, આર્થિક પાયમાલી આ બધું જ જોઈ લીધું. પરિણામે વિશ્વમાં એ વખતે બે મોટી સત્તાઓ હતી. એક હતું બ્રિટન, બીજું હતું અમેરિકા. અને એ વખતે બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ હતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સન હતા. સોરી, એ વખતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સન હતા. બ્રિટનનું નામ મને નથી અત્યારે યાદ આવતું, ચર્ચિલ નહોતા ત્યારે. તો આ બંને લોકો ભેગા થયા અને એ બંને લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે એવી સંસ્થા ડેવલપ કરો કે ફરી પાછું વિશ્વ આવા વિશ્વયુદ્ધને જોવે નહીં. અને એના માટે આનો હેતુ હતો વિશ્વમાં અમન રહેવો જોઈએ, શાંતિ રહેવી જોઈએ, ઝઘડવું ના જોઈએ. ઝઘડે તો આપણું જ નુકસાન છે. એટલે વિશ્વ શાંતિના હેતુ માટે થઈને 1920ની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સનની મદદથી એક સંસ્થા ઊભી થઈ જેનું નામ હતું લીગ ઓફ નેશન. અને આનો હેતુ હતો વિશ્વ શાંતિ. અને આ જ બદલે 1921ની અંદર એ વુડરો વિલ્સનને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું શાંતિ ક્ષેત્રના કાર્ય માટે. આ સંસ્થાનો હેતુ શું છે? વિશ્વ શાંતિ. આ હોવા છતાં 1939ની અંદર, કઈ સાલમાં? 1939માં શું થયું? બીજું વિશ્વયુદ્ધ થયું. મતલબ કે આ સંસ્થાનો કોઈ મતલબ રહ્યો નહીં. અને આ વિશ્વયુદ્ધ તો પહેલા વિશ્વયુદ્ધથી પણ ભયાનક હતું. અને આની અંદર વિશ્વએ પરમાણુ શક્તિના ઉપયોગને પણ જોઈ લીધો. અમેરિકાએ નાગાસાકી અને હિરોશીમા ઉપર શું નાખ્યા? પરમાણુ બોમ્બ નાખ્યા. પરિણામે વિશ્વએ જે ન જોયેલી વસ્તુઓ જોઈ. જો કે આ વિશ્વયુદ્ધના બીજ કંઈક તો પહેલા વિશ્વયુદ્ધમાં નખાયા. વર્સેલ્સની સંધિ, જર્મની ઉપર આકરા પ્રતિબંધો નાખવામાં આવ્યા. એટલે જર્મનીએ જ આ વિશ્વયુદ્ધના કંઈક પગરણ માંડેલા હતા. હવે લીગ ઓફ નેશન હોવા છતાં બીજું વિશ્વયુદ્ધ થયું. 1944 સુધી ચાલ્યું. પહેલા વિશ્વયુદ્ધ કરતા પણ ભયાનક હતું. હવે બધા વિશ્વો ફરી પાછા ભેગા થયા 1945ની અંદર. એટલાન્ટિક મહાસાગરની અંદર જે એ વખતે વિશ્વની પ્રમુખ સત્તાઓ હતી એ બધા ભેગા થયા અને એક મુસદ્દો તૈયાર થયો, એક બંધારણ તૈયાર થયું જેને એટલાન્ટિક ખતપત્ર કહેવાય છે. અને એ જ એટલાન્ટિક ખતપત્રના આધારે એક સંસ્થાનું ડેવલપમેન્ટ થયું અને એ હતું યુનાઇટેડ નેશન્સ. અને આ જ યુનાઇટેડ નેશન્સની વાત કરીએ તો 1945માં બનાવવામાં આવ્યું. 193 જેટલા સભ્ય દેશો છે આની અંદર. અને આનું હેડક્વાર્ટર અત્યારે ક્યાં આવેલું છે? ન્યુયોર્કની અંદર છે. યુએનનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્ક શહેરની અંદર છે, અમેરિકાની અંદર. અને આ જ યુનાઇટેડ નેશન્સ આજે વિશ્વને શું કરે છે? પકડીને રાખે છે. બધા વિશ્વના દેશોને જકડીને રાખેલા છે. આના ઘણા બધા અંગો છે. યુએન એકલું કામ નથી કરતું, એને ઘણી બધી સહાયકારક સંસ્થાઓ કામ કરે છે. જેમ કે એક સંસ્થા આપણે અહીંયા ભાળવી છે, યુનેસ્કો. એના પછી એક સંસ્થાનું નામ તમે સાંભળ્યું છે, યુનિસેફ. એના પછી એક સંસ્થા સાંભળેલી છે, ILO. એના પછી એક સંસ્થા સાંભળેલી છે, IMF. એક સંસ્થા છે WTO. એક સંસ્થા છે WHO. એના પછી એક સંસ્થા કામ કરે છે વર્લ્ડ બેંક. એના પછી એક સંસ્થા કામ કરે છે આંતરરાષ્ટ્રીય અદાલત. તો આ બધી જ સંસ્થાઓ કોના અંતર્ગત કાર્ય કરે છે? તો કે યુએનના અંતર્ગત કાર્ય કરે છે અને વિશ્વને એકજૂટ રાખવાનો પ્રયત્ન કરે છે. પહેલા વાત કરી યુનિસેફ. બાળકોના હેલ્થ માટે ઘણી બધી સહાયકારી બાબતો માટે કાર્ય કરતી સંસ્થા છે અને આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? ન્યુયોર્ક શહેરની અંદર છે. અને આજે આપણી જે અમૂલ ડેરી છે યુનિસેફના સહાયથી જ બનેલી છે. કોની સહાયથી બનેલી છે? યુનિસેફની. એના પછી ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન.
આ ક્યાં આવેલું છે? જીનીવાની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. મજૂર વર્ગના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થા છે. એના પછી IMF ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. ધારો કે કોઈ દેશ લુખેસ થઈ જાય, પાડોશમાં અત્યારે આપણે જોવી છે પરિસ્થિતિઓ તંગ છે અત્યારે, છે ને, આપણા મિત્ર દેશ બાજુમાં જે આપણા છે, તો એ સમયની અંદર જ્યારે દેશ પાસે પૈસા નથી એને ઊભો કરવા માટે IMF એને લોન આપશે. કોઈક મોટો પ્રોજેક્ટ દેશમાં આજે આયુષ્માન ભારત ચાલે છે, આ પ્રોજેક્ટને ફંડિંગની જરૂર પડે તો IMF પાસે જશે. ટૂંકમાં IMF અને બીજી વર્લ્ડ બેંક આ બંને સંસ્થાઓ ફંડિંગ પૂરું પાડે વિશ્વને, અને આ બંનેના હેડક્વાર્ટર એક જ જગ્યાએ છે, વોશિંગ્ટનની અંદર. કઈ જગ્યાએ છે? વોશિંગ્ટન DC, અમેરિકા. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આજે તમે GI ટેગનું નામ સાંભળ્યું છે ને, એને WTO સાથે એગ્રીમેન્ટ કરેલા છે આપણે, ટ્રીપ્સ એગ્રીમેન્ટ. એના લીધે શું થાય છે કે આંતરરાષ્ટ્રીય વેપારને થોડુંક પ્રોત્સાહન મળે એના માટે કાર્ય કરતી સંસ્થા છે, અને આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? જીનીવાની અંદર છે. કઈ જગ્યાએ છે? જીનીવા. એના પછી એક સંસ્થા છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. કોરોના આવતા બધા આનાથી પરિચિત રહ્યા આ સંસ્થાથી, જે સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરે છે. આનું પણ હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવાની અંદર છે. એના પછી એક હજી સંસ્થા આપણે વાત કરી, FAO. એક સંસ્થાનું નામ શું છે? FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ ખાદ્ય ઉત્પાદનો અને કૃષિ ક્ષેત્ર કાર્ય કરતી સંસ્થા છે. આનું હેડક્વાર્ટર રોમ, ઇટલીની અંદર આવેલું છે. કઈ જગ્યાએ છે? રોમ, ઇટાલીની અંદર. એના પછી આંતરરાષ્ટ્રીય અદાલત છે. આ બધા દેશો ક્યારેક બાંધે અંદરો અંદર, તો ક્યારેક એવા વિવાદો થાય, આપણે અહીંયા નાના હોય તો તાલુકામાં જાય, તો આ દેશોના વિવાદો છે, આંતરરાષ્ટ્રીય લેવલના વિવાદો છે, એને આંતરરાષ્ટ્રીય કોર્ટની અંદર લઈ જવા પડે. આનું હેડક્વાર્ટર હેગ શહેરની અંદર આવેલું છે, નેધરલેન્ડ, હોલેન્ડની અંદર. તો આ બધી જ સંસ્થાઓ કંઈક ને કંઈક UN ને સાચવી રાખેલું છે, UN સાથે જોડાયેલી છે, અને આજે વિશ્વના ઉત્થાન માટે કાર્ય કરે છે. અને એ જ વિશ્વના ઉત્થાન માટે કાર્ય કરતી સંસ્થાઓમાં આજે આપણું ફોકસ શેના ઉપર છે? યુનેસ્કો ઉપર. શેના ઉપર છે? યુનેસ્કો. હવે આપણે વાત કરીએ સૌપ્રથમ યુનેસ્કોની, કેમ કે આ વારસા સાથે જોડાયેલી સંસ્થા છે એટલા માટે. યુનેસ્કોનું પહેલા તો આખું નામ યાદ રાખો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. શું નામ છે એનું? યુનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કો જે છે ઘણા બધા કામ કરે છે. ખાલી સાંસ્કૃતિક વારસાને જાળવવાનું કામ નથી કરતી આ સંસ્થા, પરંતુ આ જે સંસ્થા છે સાંસ્કૃતિક વારસાને જાળવવાનું, સાથે કેટલાક અલ્પ વિકસિત દેશોને વિકાસશીલ દેશો બનાવવાની કોશિશ કરે છે. દેશોના 3 પ્રકારો ઇકોનોમી તમે ભણશો ત્યારે જોશો, અલ્પ વિકસિત હોય, વિકાસશીલ હોય અને વિકસિત દેશો હોય. આજે અમેરિકા, બ્રિટન એ બધા વિકસિત દેશોની કેટેગરીમાં છે, ભારત વિકાસશીલ દેશની કેટેગરીમાં છે, આફ્રિકાના ઘણા બધા દેશો છે જે અલ્પ વિકસિત દેશો છે. તો આ જ અલ્પ વિકસિત દેશોને ક્યાં લઈ જવા છે? વિકાસશીલ સુધી લઈ જવા માટે એમને જે કાંઈ મદદની જરૂર છે કોણ કરે છે? યુનેસ્કો કરે છે. આજે વિશ્વની અંદર ઘણું બધું સાંસ્કૃતિક વારસો છે, એને જાળવી રાખવાનું કામ કોણ કરે છે? યુનેસ્કો કરે છે. તો એ યુનેસ્કો આ 1945માં બની આ સંસ્થા. કઈ સાલમાં બને છે? 1945ની અંદર આનું ગઠન થયું. આનું હેડક્વાર્ટર પેરિસની અંદર આવેલું છે, ફ્રાન્સના પાટનગરની અંદર. અને ભારત આનું સભ્ય છે 1946થી. ભારત કઈ સાલથી આનું સભ્ય છે? 1946થી ભારત યુનેસ્કોનું મેમ્બર છે. આમાં પણ 193 સભ્ય દેશો હતા. હાલમાં અમેરિકા અને ઇઝરાયલે આનું સભ્યપદ મૂકી દીધું છે. એનું કારણ એવું કહેવાય છે, ઘણા બધા કારણો હતા. અમેરિકા સૌથી મોટું ફંડિંગ છે આનું. યુનેસ્કોને મોટું ફંડિંગ કોણ આપે છે? અમેરિકા. પણ એને જ અત્યારે આના સભ્યપદમાંથી રિઝાઇન મૂકી દીધું છે. એટલે હાલ 191 સભ્ય દેશો છે આની અંદર. આ યુનેસ્કો મેં કીધું એમ આપણું ફોકસ અત્યારે શેમાં છે? સાંસ્કૃતિક વારસા ઉપર છે. એટલે 2 પ્રકારના વારસાને જાહેર કરે. એક મૂર્ત વિરાસત હોય, એક કેવી વિરાસત હોય? મૂર્ત વિરાસત હોય, અને બીજી હોય એને અમૂર્ત વિરાસત કહેવાય. બીજી શું કહેવાય? અમૂર્ત વિરાસત. આજે ગુજરાતમાં પાસે કોઈ અમૂર્ત વિરાસત નથી, પણ ભારત પાસે આજે 13 થી 14 અમૂર્ત વિરાસતો છે. હવે મૂર્ત વિરાસત કોને કહેવાય ને અમૂર્ત વિરાસત કોને કહેવાય? ગુજરાતની જ વાત કરું તો તમે રાણીની વાવ જોવા જાઓ છો તો તમે એને દેખાય છે, એના પથ્થરને અડી શકો છો અને મહેસૂસ કરી શકો છો. એક પ્રકારનું સ્થાપત્ય છે, તો એને કેવી કહેવાય? મૂર્ત વિરાસત. તો આની અંદર બધા સ્થાપત્યની વાત કરીશું. આની અંદર શેની વાત કરીશું? સ્થાપત્ય. અમૂર્ત વિરાસત
એની અંદર બધી કળાઓની વાત કરીશું. શેની વાત કરીશું? કળાઓ હોય, કોઈ પરંપરાઓ હોય, કોઈ તહેવારો હોય, આવી બધી બાબતોને આની અંદર લેવામાં આવી છે. જેમ કે રાજસ્થાનની અંદર જોવા મળતું એક નૃત્ય આદિવાસી જનજાતિ સાથે જોડાયેલું છે, કલબેલિયા. ત્યાં આ કલબેલિયા નામની જનજાતિ છે, પોતે એક સપેરા નૃત્ય કરે છે કલબેલિયા. આ અમૂર્ત વિરાસત છે. આજે ભારતે આખા વિશ્વને યોગ આપ્યો છે. 21 જૂનને આજે વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવી છે. આ યોગ અમૂર્ત વિરાસત છે. આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવી છે. વેદો પાઠની પરંપરા છે. આ અમૂર્ત વિરાસત છે. ટ્રાન્સ હિમાલય ક્ષેત્રમાં જાઓ તો લદ્દાખ, સિક્કિમની અંદર તમને નાના નાના ભિક્ષુઓ બૌદ્ધ મંત્રોચ્ચાર કરતા જોવા મળે. આ અમૂર્ત વિરાસત છે. પારસીઓ પોતાના કલ્ચરને સાચવીને આજે ગુજરાતમાં બેઠા છે. એમનો પોતાનો તહેવાર નવરોઝ આ અમૂર્ત વિરાસત છે. પશ્ચિમ બંગાળમાં તમે જાઓ તો એમનો મુખ્ય તહેવાર દુર્ગા પૂજા અમૂર્ત વિરાસત છે. પંજાબની અંદર તમે જાઓ છો તો કે વિશિષ્ટ સમુદાય વસવાટ કરે છે ઢંઢેલા, જે એક એમના તાંબા પિત્તળના મોટા મોટા વાસણો બનાવવા માટે જાણીતા છે. આ અમૂર્ત વિરાસત છે. તો આવી ઘણી બધી અમૂર્ત વિરાસત છે જે આની અંદર છે. ગુજરાત પાસે એક પણ અમૂર્ત વિરાસત નથી, એટલે ગુજરાત કલ્ચરમાં આ પોઈન્ટને આપણે નથી લેતા, પણ ઇન્ડિયન કલ્ચરમાં સાહેબ આમને કરાવશે. એના પછી વાત કરવી છે મૂર્ત વિરાસત. તો આની અંદર 3 પ્રકારે વિરાસત હોય. મૂર્તમાં કેટલા પ્રકારે હોય? 3 પ્રકારની વિરાસત હોય. મૂર્ત વિરાસતમાં 3 પ્રકારે સાઇટ જાહેર કરે યુનેસ્કો. એક સાઇટ હોય એને કુદરતી કહેવાય. એકને કેવી કહેવાય? કુદરતી. એક સાઇટ હોય એને કૃત્રિમ કહેવાય. એક કેવી કહેવાય? કૃત્રિમ. અને એક સાઇટ હોય એને કેવી કહેવાય? મિશ્ર. આવી 3 પ્રકારની સંસ્થાઓ છે, 3 પ્રકારની સાટો છે. આ સિવાય યુનેસ્કો ઘણી બધી આ જે તમે રામસર જે આપણે બાયોસ્ફિયર રિઝર્વ ને બધું આર્દ્રભૂમિ ને બધું યુનેસ્કો અંતર્ગત જ આવે. આયુસીએન જે પર્યાવરણની સંસ્થા કામ કરે છે યુનેસ્કો અંતર્ગત જ કાર્ય કરે છે. હવે આ કુદરતી સાઇટ કોને કહેવાય? કે જે ભગવાને બનાવી છે. જે કોને બનાવી છે? કુદરતે બનાવી છે. એ બધી જ સાઇટોને શું કહેવાય છે? તો કે વર્લ્ડ એને કુદરતી સાઇટો કહેવાય. કોને બનાવી? કુદરતે બનાવી. જેમ કે સાહેબ એક ઉદાહરણ આપો. કાજીરંગા વન્યજીવ અભયારણ્ય આ કુદરતી છે ને? એ ગેંડા આપણે બનાવ્યા છે? ભગવાને બનાવ્યા છે કે સાહેબ આપણે બનાવ્યા? એનું કઈ મશીન હતું ગેંડા બનાવીને કાજીરંગા મૂક્યા આપણે? ના. તો એ વન્યજીવ અભયારણ્ય વર્લ્ડ હેરિટેજ છે. એના પછી માનસ વન્યજીવ અભયારણ્ય વર્લ્ડ હેરિટેજ છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન પક્ષીઓ માટે છે. આ પણ વર્લ્ડ હેરિટેજ છે. આજે તમે પશ્ચિમ ઘાટ વર્લ્ડ હેરિટેજ છે. હિમાલયન ક્ષેત્રની અંદર જે નંદાદેવી ફૂલોની ઘાટી વર્લ્ડ હેરિટેજ છે. આ બધું વર્લ્ડ હેરિટેજ. સુંદરવન ડેલ્ટા વર્લ્ડ હેરિટેજ છે. ટૂંકમાં એ કુદરતે બનાવેલી વસ્તુ છે ને યુનેસ્કોએ વિશ્વ વિરાસતમાં લીધી છે. આવી ભારતમાં 7 સાઇટો છે. કુદરતી કેટલી છે? 7. હવે મારા તમારા જેવાય કંઈક બનાવી કાઢ્યું. શાહજહાં નવરો હતો, મુમતાઝની યાદમાં એક તાજમહાલ બનાવી દીધો. કુતુબુદ્દીન ઐબક એના ગુરુની યાદમાં સરસ મજાનો કુતુબ મિનાર ખડો કરાવી દીધો. રાણીની વાવ બનાવી ઉદયમતીજીએ. તો આવા ઘણા બધા સ્થાપત્યો કોઈ વ્યક્તિઓએ બનાવ્યા છે. આ બધું શું છે? કૃત્રિમ વિરાસત છે, જે વ્યક્તિઓએ બનાવી છે. કોને બનાવી છે? વ્યક્તિએ બનાવી છે. આવી ટોટલ આજે ભારતમાં 32 વર્લ્ડ હેરિટેજ છે. કેટલી છે? ગુજરાત ભારતની અંદર 32. એક સાઇટ મિશ્ર છે. મિશ્ર એટલે અહીંયા તો કુદરતનો પણ હસ્તક્ષેપ રહ્યો છે અને સાથે કૃત્રિમ એટલે કોઈ માણસનો પણ હસ્તક્ષેપ રહ્યો છે. આવી એકમાત્ર વર્લ્ડ હેરિટેજ ભારતની અંદર છે જેને કહેવાય છે કાંચનજંગા. આજે સંપૂર્ણ રીતે નિર્વિવાદિત ભારતમાં એવું હોય ભારતનું સૌથી મોટું શિખર છે. કયા રાજ્યમાં છે? સિક્કિમની અંદર છે. આ વિસ્તારની અંદર તમે જુઓ એક તો બૌદ્ધ ધર્મનું પ્રચલન છે, એટલે અહીંયા બૌદ્ધ મઠો બહુ બધા આવેલા છે. એ કોને બનાવ્યા? માણસે બનાવ્યા. પણ આનું હિમાલયનું કુદરતી સૌંદર્ય કોને બનાવ્યું? કુદરતે બનાવ્યું છે. તો આ બંને વસ્તુને ધ્યાનમાં લે. આ શું છે? એક મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો આજે ટોટલ મારો તો કેટલી વિરાસતો છે ભારતમાં? 40. આજે વિશ્વમાં વિશ્વ વિરાસત સાઇટોની દ્રષ્ટિએ ભારત 6ઠા નંબરે છે. કેટલામાં નંબરે છે? 6ઠા નંબરે છે ભારત. તો તમને સાઇટોના પ્રકાર ખબર પડી. કેટલા પ્રકારની સાઇટો હોય? 3 પ્રકારની. કઈ કઈ હોય? કુદરતી, કૃત્રિમ અને મિશ્ર. કુદરતી કેટલી છે? 7. કૃત્રિમ કેટલી છે? 32. અને મિશ્ર કેટલી છે? 1. આજે આખા વિશ્વની અંદર ટોટલ 1157 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે. એમાં 900 જેટલી કૃત્રિમ સાઇટો છે, 238 કુદરતી સાઇટો છે અને કંઈક 57-58 કૃત્રિમ સાઇટો છે. તો આ બધી જ સાઇટો જે છે આખા વિશ્વમાં સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યાં આવેલી છે? ઇટાલીની અંદર છે. કયા દેશમાં છે? ઇટાલી, રોમ.
અહીંયા સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આજે ભારત આની અંદર 5મા 6ઠ્ઠા નંબરે પહોંચી ગયા છીએ આપણે. આમ તો 5મા નંબરે કહેવાય અને આમ ગણીએ તો 6ઠ્ઠા નંબર છે, કેમ કે 40 બે વાર ગણીએ તો આપણી પહેલા એક દેશ છે, આમ 40માં 2 દેશો છે, એટલે આપણી પાસે 40 છે અને આપણે આજે 5મા 6ઠ્ઠા નંબરે પહોંચ્યા છે. ટૂંકમાં આ કામ કોનું છે? યુનેસ્કોનું. હવે સાહેબ આનાથી શું ફાયદો? કોઈ સાઇટ વર્લ્ડ હેરિટેજ જાહેર થાય તો આનો ફાયદો શું મળે આપણને? ઘણા બધા બેનિફિટ્સ છે. એક તો આ સાઇટને ડેવલપ કરવા માટે અનુદાન આપે છે. કોણ? યુનેસ્કો. આજે રાણીની વાવને આપણે ડેવલપ કરી છે આટલી બધી, તો આપણને કંઈક અનુદાન મળ્યું છે. કોની પાસેથી? તો કે યુનેસ્કો પાસેથી. એ પછી આ સાઇટ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ જાહેર થશે, એક તો આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર આનું નામ જશે ને, કે હવે યુએનની સાઇટ ઉપર જ આ નામ તમને જોવા મળે, રાણીની વાવ, એટલે ભૂરિયા બધા આવું જોવા આવે કે આહા કંઈક હેરિટેજ છે, હાલો ગુજરાત. ભૂરિયા અહીંયા આવે એટલે શું કરશે? અહીંયા પૈસા વાપરશે કે નહીં? અહીંયા આવશે તો વચ્ચે ચણાચોરની રેકડી જોઈ જાય, અહીંયાથી ચણાચોર લઈને ખાશે અને કંઈક નવું લાગે આ વસ્તુ, તેને લઈને ખાય. એ કદાચ ઓલો એમ કે કેટલા, તો કે $50 આપી દેશે. એ પૈસાની ગણતરી નથી કરવાના એ લોકો. એ કંઈક અહીંયા નવું જોશે. અહીંયા આપણે પટોળું આપણે લેવું હોય તો આપણે ન લઈ શકીએ, કેમ કે 1.5 લાખથી તો શરૂ થતું હોય. ભૂરિયા ઇટ્સ આર્ટ, લાવો 1.5 લાખ આપીને લઈ લઈ. ટૂંકમાં આનાથી વિદેશી હુંડિયામણ ક્યાં આવશે? ભારત આવશે. અને આ વિદેશી હુંડિયામણ ભારત આવે એટલે આપણે આર્થિક રીતે સદ્ધર થતા જાય. બીજું બાબત કે ટુરિઝમ ડેવલપ થશે. અને આ પહેલાં કચ્છનું રણ હતું કે નહીં? પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આને રણોત્સવ થ્રુ સફેદ રણ જોવા માણસો પડાપડી કરશે, એવો વિચાર આવ્યો ક્યારે? આપણને નથી આવ્યો. આજે તમારે બુકિંગ કરવું છે, ડિસેમ્બરમાં જવું છે તો અત્યારથી બુકિંગ કરવું પડે, ત્યારે તમને સ્લોટ મળે ફૂલ મૂન નાઇટનો. હા, ફૂલ મૂનનો જ્યાં મજા છે, બાકી શું જવું હોય. ટૂંકમાં અત્યારથી જ એના બુકિંગ શરૂ થઈ જાય. આજે એટલું ડેવલપ છે આપણું ટુરિઝમ ગુજરાતનું. અમિતાભ બચ્ચન ફ્રીમાં કેમ્પેન કરી આપે છે આપણને, ખુશ્બુ ગુજરાતની. તો આ બધી બાબતો જે છે એ આપણા ટુરિઝમને એક અલગ લેવલે લઈ જશે, જેથી ટુરિઝમ ક્ષેત્ર ડેવલપ થશે. આની સાથે ઇકો ટુરિઝમ ડેવલપ થશે. આની સાથે ઘણા લોકોને રોજગાર મળશે ને. તમે એકતા વન જાઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જાઓ, તો આજે ઘણા વ્યક્તિઓને અહીંયા રોજગારી મળી રહી છે. સાથે ઇકો ટુરિઝમ પણ ડેવલપ થઈ રહ્યું છે. તો આ બધા જ બેનિફિટ થશે કોઈ પણ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થતા. એ સિવાય આ જે સ્થળો હશે ને એને રક્ષણ પૂરું પડી જશે. ક્યારે સાંભળ્યું કે ભારત પાકિસ્તાન કેટલી વાર બાઈજાને સાંભળ્યું તાજમહાલ ઉડાડી દીધો? કેમ ન ઉડાડે? ધેર ઇઝ અ કરાર, એ કંઈક લીગલ સંધિઓ છે. તમે આગળ ભણશો અને હું બ્રીફમાં તમને સમજાવું. આંતરરાષ્ટ્રીય લેવલે એક સંધિ કરેલી છે બધા દેશોએ ભેગા થઈને, જેને જીનીવા કન્વેન્શન કહેવાય છે. જેને શું કહેવાય છે? જીનીવા કન્વેન્શન. આના અલગ અલગ પ્રોટોકોલ છે. ટોટલ 4 પ્રોટોકોલ છે. 1859 થી શરૂ થયું, છેલ્લું અપડેશન આનું 1949માં આવેલું છે. ટૂંકમાં આના 4 પ્રોટોકોલ છે. આ એક બંધારણ છે, આ વિશ્વનું બંધારણ કહી શકાય આને. આની અંદર એક આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 53. કેટલામો અનુચ્છેદ છે? 53મો. આની અંદર ઘણા બધા અનુચ્છેદ છે, પણ આપણને કલ્ચરની દ્રષ્ટિએ મહત્વનો છે એની વાત કરીએ. અનુચ્છેદ 53ની અંદર કેટલીક જોગવાઈઓ લખી છે. કોઈ પણ રાષ્ટ્ર આ સ્મારકોનો ઉપયોગ સૈન્ય કાર્યવાહી માટે નથી કરી શકતો. એવું ન ક્યારે સાંભળ્યું કે ભારતે એના લશ્કરને તાલીમ આપવા માટે તાજમહેલની પસંદગી કરી? આવું ન કરી શકાય. જીનીવા કન્વેન્શનનો હેતુ છે. ક્યારે કોઈ રાષ્ટ્ર જ્યારે યુદ્ધમાં ઉતરે છે ત્યારે એ રાષ્ટ્ર એના સ્મારકોને તબાહ નથી કરી શકતા. આ પણ કેનો હેતુ છે? આર્ટિકલ 53નો હેતુ છે. એટલે આ જે સ્મારકો છે ને એને સુરક્ષા પ્રદાન થયેલી છે. એટલે આજે આપણે તો જોઈ શકીએ છીએ, પણ આની ગેરંટી શું કે આપણા બાળકો જોઈ શકે? જો યુનેસ્કો ન હોત તો આની કોઈ ગેરંટી નહોતી. ઉપાડી લીધા હોય 2-3 સ્મારક તો એવું ન થાય એટલા માટે એક આપણને રક્ષણ મળી રહે છે આનાથી. હવે આ જાહેર કરવાની એક પ્રોસેસ હોય. આજે ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ છે? 4. અત્યારે 2 એક અસ્થાયી યાદી બહાર પાડી યુનેસ્કો. એમાં 2 આપણે એક વોઢેરા સૂર્ય મંદિરને ઐતિહાસિક શહેર વડનગર આનો સમાવેશ કરેલો છે. આના માટે આપણી જે સંસ્થા, આપણે જે ભારતનું જે મંત્રાલય છે, એક આખી યાદી મોકલે કોને? યુનેસ્કોની. યુનેસ્કોની એક સમિતિ કામ કરે છે જેને વિશ્વ ધરોહર સમિતિ કહેવાય છે. કઈ સમિતિ કહેવાય છે? વિશ્વ ધરોહર સમિતિ. આનું ગઠન 1972ની સાલમાં થયું. કઈ સાલમાં? 1972. અને દર વર્ષે આ સમિતિ કોઈ દેશમાં ભેગા થાય અને આ ભેગા થવાની શરૂઆત 1977માં થઈ. પહેલું સંમેલન યુનેસ્કોનું 1977ની અંદર ભરાયું, પેરિસની અંદર.
અને અહીંથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટો બનાવવાની શરૂઆત થઈ. એટલે આ સમિતિ એનો અભ્યાસ કરશે અને આ જ સમિતિ જાહેર કરે કે આ દેશમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અત્યારે અસ્થાયી યાદી આને જાહેર કરી છે, એમાં 2 છે. બની શકે આપણે પોઝિટિવ રહીએ તો હજુ ગુજરાતને એક વર્લ્ડ હેરિટેજ મળી શકે, મોઢેરા સન ટેમ્પલ. તો આવી રીતે દર વર્ષે આનું સંમેલન ભરાય. લાસ્ટ 2021ની અંદર એક સંમેલન ભરાયું ચાઇનાની અંદર હુઝૌ શહેરની ખાતે, અને આ સંમેલનમાં આપણને એક વર્લ્ડ હેરિટેજ સાઇટ મળી ગુજરાતમાંથી ધોળાવીરા, અને ભારતનું એક બીજું રામપ્પા ટેમ્પલ મળ્યું આપણને તેલંગાણાની અંદર. તો દર વર્ષે આ સંમેલનો ક્યાંક ભરાતા હોય. નેક્સ્ટ જ્યારે પણ ભરાશે ફરી પાછી એક યાદી બહાર આવશે. તો તમને હવે ખબર પડી કે સાહેબ યુનેસ્કો શું છે, કઈ રીતે કામ કરે છે, એની સંસ્થાઓ કઈ કઈ છે, એની સાથે આ જ વસ્તુ હવે વિશ્વ સુધી લઈ જવી છે. લોકોને જાગૃત કરવા છે ભાઈ કે રાણીની વાવે તમે ફરવા જાઓ તો અહીંયા પિચકારી નો મરાય પાન નહીં. કારણ અહીંયા કિંગ કોબરા થઈને ફરતા હોય, વિમલ ખાઈને અહીંયા દિવાલો લાલ કરી નાખે, હે અહીંયા દિવાલો ઉપર દિલ દોરે, એમાં લખે પીન, અહીંથી તીર મારે ઓલી બાજુ કાઢે. આ તમે હકીકત જોયું છે ને. તમે ગમે આપણા ટુરિઝમ સાઇટો ઉપર જાઓ તો અહીંયા આવું બધું તમને જોવા મળે. ઘણું બધું લખાણ જોવા મળશે તમને, જાણે એ અભિલેખો નો કોતરાવ્યા હોય. તો આ ના કરવું, આવું શીખવાડે છે. ગંદકી ના કરવી અને હાચવવા, લોકોને જાગૃત કરવા. કેમ કે આપણો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે, એને આપણે નહીં જાળવી તો આપણી પેઢી આને જોઈ શકશે નહીં. તો એવું જાગૃતિ ફેલાવવા માટે એક સંસ્થા કામ કરે છે ને એનું નામ છે આઇકોમોસ. કઈ સંસ્થા કામ કરે છે? આ યુનેસ્કો અંતર્ગત કામ કરે છે. આનું નામ છે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સ્મારક, મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ. શું નામ છે? ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ. આ એક સંસ્થા કામ કરે છે અને આ જ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. અને આના જ અંતર્ગત યુનેસ્કો એક દિવસ ઉજવે છે, વર્લ્ડ હેરિટેજ દિવસ. 18 એપ્રિલને ઉજવે છે. કયા દિવસને? 18 એપ્રિલને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને એનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી કઈ સંસ્થા પાસે છે? આઇકોમોસ પાસે છે. કોની પાસે છે? આઇકોમોસ. તો આવું તમને બેઝિક એક યુનેસ્કોનું સ્ટ્રક્ચર, એના ફાયદાઓ, ક્યારથી જાહેર થાય છે, વોટ ઇઝ જીનીવા કન્વેન્શનમાં કલ્ચરના સ્મારકોને બચાવવાની શું નીતિઓ છે, એની વાત થઈ ગઈ. ક્લિયર આટલું? આમાં કાંઈ ડાઉટ, કાંઈ કન્ફ્યુઝન? સંભળાય તો છે ને? હા, પછી હુઈ ન જાતા, બીજું બધું તો ઠીક. ચાલો હવે ફરી પાછા આપણે કહાનીઓ કો આગે બઢાતે હે. હવે આપણને વર્લ્ડ હેરિટેજ સમજાઈ ગયું, યુનેસ્કો શું છે ને 2003. જો સંમેલન કેટલામું ભરાયું ની યાદ નહીં રાખો તો ચાલશે, પણ કઈ સાલમાં સાહેબ જાહેર થાય ને કમ્પલસરી યાદ રાખવું પડશે. ઓકે, જ્યાં જ્યાં આવશે ત્યાં હું તમને કહેતો જઈશ. હવે આપણે શરૂઆતમાં આપણને ચિત્રના જો વિકાસથી શરૂઆત કરી છે. ચિત્રકળાનો પહેલો તબક્કો છે. આપણને ક્યાંથી મળ્યા ચિત્રો? સૌપ્રથમ ભીમબેટકા. કયા સમયના ચિત્રો હતા? પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો. અને હવે આપણે ભારતમાંથી ગુજરાતમાં આવી, કેમ કે આપણે ગુજરાત વારસાને ભણી, તો ગુજરાતમાં આ ચિત્રો સૌપ્રથમ ક્યાંથી મળ્યા? આ મોટો પ્રશ્ન છે. ગુજરાતની અંદર પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો સૌપ્રથમ ભાવનગરના ચમારડી ગામેથી મળ્યા છે. ક્યાંથી? ભાવનગરના કઈ જગ્યાએથી? ચમારડી ગામ. અને આ જ ભાવનગરના ચમારડી ગામેથી મળેલા ચિત્રો પણ કયા સમયના છે? પ્રાગ ઐતિહાસિક યુગના ચિત્રો છે. તો ગુજરાતમાં સૌ પ્રથમ ચિત્રોની શરૂઆત ક્યાંથી થઈ? ભાવનગરના ચમારડી ગામ ખાતેથી. અને ત્યાં તમને આવા જ કંઈક ગુફા ચિત્રો મળી આવ્યા છે, જે ભીમબેટકાની ગુફામાં જોવા મળ્યા. સાહેબ ફોટો બતાવો તો વધારે અમને મજા આવશે. એ ચિત્રોને પણ હું તમને દેખાડું કેવા છે એ ચિત્રો. તો ભાવનગરના ચમારડી ગામના ચિત્રો કંઈક આવા છે. અહીંયા તમે જુઓ તો એક આ નાનું પેલા ધોરણમાં છોકરા હોય ને આવા ચિત્ર દોરે અત્યારે, તો એવા ચિત્રો છે. પણ એ વખતના એમને એટલું બધું જ્ઞાન નહોતું, છતાં પણ આ પેઇન્ટિંગો હજુ સચવાયેલા છે. ચમારડી ગામનું પેઇન્ટિંગ છે. આ એવા છે ને ભીમબેટકાની ગુફા જેવા છે. તો અહીંથી આ ચિત્રકળાના વિકાસની શરૂઆત થઈ. ગુજરાતમાં સૌપ્રથમ ચિત્રના અવશેષો ક્યાંથી મળ્યા? ભાવનગર. હવે એક વસ્તુ છે, ગુજરાતમાં આપણી આ લોક સંસ્કૃતિ છે. આ લોક સંસ્કૃતિની શરૂઆત ક્યાંથી થઈ? માનવ યુગની શરૂઆત ક્યાંથી થઈ ગુજરાતમાં? અને આ લોક સંસ્કૃતિ ગુજરાતમાં 3 રીતે ડેવલપ થાય છે. કેટલી રીતે? 3 રીતે. એક છે આદિવાસી સંપદા. એક છે કઈ? આદિવાસી સંસ્કૃતિ છે. એક કઈ છે? આદિવાસી સંસ્કૃતિ.
એના પછી એક છે એને આપણે સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ કહીએ છીએ. એક ક્યાં કહી છીએ? સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ. અને ત્રીજી વસ્તુ છે એને હું કહું છું ગુજરાતમાં સૌ પ્રથમ લોક સંસ્કૃતિ. ગુજરાતમાં સૌ પ્રથમ લોક સંસ્કૃતિ. ગુજરાતમાં સૌ પ્રથમ લોક સંસ્કૃતિ એટલે કે આદિમાનવ. આદિમાનવની શરૂઆતના પુરાવા ગુજરાતમાંથી ક્યાંથી મળ્યા? તો કઈ જગ્યાએથી મળ્યા? કે આદિમાનવ એટલે કે પ્રાગ ઐતિહાસિક યુગના ગુજરાતમાં પુરાવા સૌ પ્રથમ ક્યાંથી મળ્યા છે આપણને? કોઈ ગામનું નામ તમને યાદ આવતું હોય? કયું ગામ? કોઈ નથી ખબર તો યાદ રાખજો. નામ કદાચ તમે સાંભળેલું હશે, લાંઘણજ. બીજું ગામ સાંભળેલું છે કોટ પેઢામણી. આ બધા જ છે પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષો છે. અહીંથી શરૂઆત થઈ. આ કયા જિલ્લામાં છે? મેહોણા. જીજે 2 ચો જોતો તો મેહોણાજી હતો. તો આ મહેસાણા જિલ્લામાંથી આપણને સૌ પ્રથમ પુરાવા મળ્યા. કઈ નદી કાંઠેથી? સાબરમતી. કઈ નદી કાંઠેથી? સાબરમતી. એટલે કે ગુજરાતમાં સૌ પ્રથમ લોક સંસ્કૃતિની શરૂઆત કઈ નદીથી શરૂ થઈ? સાબરમતી નદીથી શરૂ થઈ અને અહીંથી તબક્કાવાર એનો વિકાસ થાય છે. એના પછી વાત કરીએ સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિ. આજે સૌરાષ્ટ્રની અંદર લોક સંસ્કૃતિ જે ગીરની અંદર રહેતા જે માલધારી સમુદાય છે અને આ માલધારી સમુદાયના જે પરંપરાગત ગામડાઓ છે ને શું કહી છીએ આપણે? નેસડા કહી છીએ. શું કહી? નેસ કહી. એ નેહડાની અંદર સૌરાષ્ટ્રમાં લોક સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. જો આ માલધારીઓનું જે મકાન હોય ને રહેઠાણ એને ઝોંક કહેવાય. એને શું કહેવાય? ઝોંક. અને આ ઝોંક ભેગા થાય ને બધા એટલે શું બને? ગામ બને. જેને શું કહેવાય? નેસ કહેવાય. એના પછી આદિવાસી સંસ્કૃતિની શરૂઆત સૌ પ્રથમ અરવલ્લીની ગિરિમાળામાં થઈ. ક્યાંથી થઈ? અરવલ્લીના પર્વતોમાંથી આ સંસ્કૃતિનો ઉદ્ભવ થયો અને ધીમે ધીમે એનો વિકાસ થાય છે. તો આવી રીતે ગુજરાતમાં લોક સંસ્કૃતિ ઉદ્ભવી અને એ જ લોક સંસ્કૃતિના ભાગરૂપે સૌ પ્રથમ ભાવનગરના ચમારડી ગામેથી આપણને પ્રાગ ઐતિહાસિક એટલે કે નૂતન પાષાણ યુગના પેઇન્ટિંગ મળી આવ્યા. કયા સમયના? નૂતન પાષાણ યુગના. હવે આ ચિત્રોને કેવા ગણવા? આના માટે મોટો પ્રશ્ન હતો અને એના માટે થઈને ગુજરાતના ઘણા બધા પ્રમુખ ચિત્રકારોએ આ ચિત્રોનો અભ્યાસ કર્યો અને એમાં એક વ્યક્તિ આવ્યા જેનું નામ હતું રવિશંકર રાવળ. અને એ જ રવિશંકર રાવળે આ ચિત્રોને કેવા કીધા છે? તો કે આને સલાટી શૈલીના પેઇન્ટિંગ કીધા. કેવા શૈલીના ચિત્ર કીધા? સલાટી શૈલીના ચિત્ર કીધા છે આને. એ પછી અને સલાટી શૈલી પણ કીધી. ઘણા લોકોએ આને શિલાવત શૈલી પણ કીધી. કેવી શૈલી કીધી? શિલાવત શૈલીના પેઇન્ટિંગ પણ કીધા. આ નામ કોણે આપ્યું? રવિશંકર રાવળે. મતલબ કે સૌરાષ્ટ્રમાં જોવા મળતા ચિત્રો કઈ શૈલીના છે? સલાટી શૈલીના ચિત્રો છે. અને આ નામ આપનાર વ્યક્તિ કોણ હતા? રવિશંકર રાવળ. આને ઓળખવા પડે સાહેબ. આ ભાઈને અમે ઓળખતા નથી, પહેલી વાર મળ્યા છે તો આના વિશે થોડોક પરિચય આપો. ગુજરાતની અંદર કલા જગતમાં સૌથી મોટું નામ આ વ્યક્તિનું છે એટલે આને ગુજરાતના કલા ગુરુ કહેવાય છે. આને શું કહેવાય છે? ગુજરાતના કલા ગુરુ તરીકે આપણે ઓળખી છે. અને એ જ જો એક રવિશંકર વ્યાસ નામ સાંભળ્યું હોય તમે, મૂક સેવક રવિશંકર, જે ખેડાના રઢુ ગામના હતા, બોરિંગ વાળા બાબા જેને આપણે કહેતા, એ અલગ અને આ રવિશંકર રાવળ અલગ. એ વ્યાસ છે ને આ રાવળ છે. આને કલાગુરુ કોણે કીધા? તો કાકા સાહેબ કાલેલકરે આમને કલાગુરુ કીધા છે. કોણે કીધા છે? કાકા સાહેબ કાલેલકર. એમને આને કલાગુરુ કીધા છે. ને આ જ કાકા સાહેબ એટલે કે સવાઈ ગુજરાતી જેને કહેવાય. મૂળ મરાઠી છતાં ગુજરાતી ઉપર પકડ કેવી હતી એમની? મજબૂત હતી. અને એ જ રવિશંકર રાવળ હતા ક્યાંના સાહેબ? ભાવનગરના મૂળ વતની છે. ક્યાંના વતની છે? મૂળ ભાવનગરના વતની છે. સૌ પ્રથમ એમને ગુજરાતમાં એક ચિત્રવાળા માસિકની શરૂઆત કરેલી. કયા વ્યક્તિએ? તો એક વ્યક્તિનું નામ યાદ રાખીશું, હાજી મોહમ્મદ અલ્લાહ રખિયા. શું નામ યાદ રાખીશું? હાજી મોહમ્મદ અલ્લાહ રખિયાએ સૌ પ્રથમ એક ચિત્ર માસિકની શરૂઆત કરી અને એ ચિત્ર માસિકનું નામ હતું 20મી સદી. કયું હતું? 20મી સદી. હવે આવો ફેક્ટ ક્યારેક પૂછાય કે ગુજરાતનું પહેલું સચિત્ર માસિક કયું છે? તો કયું હતું? 20મી સદી. કોણે શરૂઆત કરેલી? હાજી મોહમ્મદ અલ્લાહ રખિયાએ. અને એની અંદર પેઇન્ટિંગ કોણ બનાવતું? રવિશંકર રાવળ બનાવતા.
પછી મુંબઈની અંદર જે ફાઇન આર્ટ્સની અંદર એમને અભ્યાસ પણ કર્યો અને એના પછી ગુજરાતમાં આવીને અમદાવાદ ખાતે એમને એક સંસ્થા બનાવી, એનું નામ હતું ગુજરાત કલા સંઘ નામે એક સંસ્થા બનાવી. કઈ સંસ્થા બનાવી? ગુજરાત કલા સંઘ નામે સંસ્થા બનાવી. અને આ જ સંસ્થા દ્વારા એક માસિકની શરૂઆત થઈ જેનું નામ હતું કુમાર. તો કુમાર સામયિકની શરૂઆત કોણે કરેલી? રવિશંકર રાવળે કરી. આજે એક એવું મોટું નામ છે એટલે આજે અમદાવાદ ખાતે જે આપણી લલિત કલા એકેડેમી આવેલી છે એનું નામ રવિશંકર રાવળ આર્ટ ગેલેરી છે. જો કળા બે પ્રકારની હોય, એક લલિત કલા હોય ને એક પ્રદર્શન કળા હોય. લલિત કલા એટલે આ ચિત્રકળા છે, હસ્તકળા છે, ભરત કળા છે, માટી કળા છે, કાષ્ઠ કળા છે, આ બધી લલિત કલાઓ છે. પ્રદર્શન કળા એટલે નૃત્ય કળા હોય, નાટ્ય કળા હોય, સંગીત કળા છે, આ બધી કેવી કળા છે? પ્રદર્શન કળા છે. આમ તો સંગીત કળા ને લલિત કળામાં જ કહેવાય, તો નૃત્ય અને નાટ્ય આ બંને કેવી છે? પ્રદર્શન કળાઓ છે. તો આ બધી આપણે જોવી છે, આ કેવી કળાઓ કહેવાય? લલિત કલાઓ કહેવાય. અને આપણી લલિત કલા એકેડેમીનું નામ શું છે? રવિશંકર રાવળ આર્ટ ગેલેરી. આ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર. તો એક મોટું નામ છે, ઘણા બધા પુસ્તકો લખ્યા, એની અંદર અજંતાના કલા મંડપો હોય, કલાકારોની સંસ્કાર યાત્રા હોય, આ બધા પુસ્તકો કોને લખ્યા છે? તો કે રવિશંકર રાવળે લખ્યા છે. અને એમને જ આ ચિત્રોને શું નામ આપ્યું? સલાટી શૈલીના ચિત્રો છે. તો ગુજરાતમાં ચિત્રના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ? ભાવનગરના ચમારડી ગામેથી. એના પછી એક હજુ ચિત્ર તમને જોવા મળશે, એ ચિત્ર અહીંયા આ રહ્યું, પાડરસિંગાનું ચિત્ર છે. આ ક્યાંનું છે? પાડરસિંગાનું. એના પહેલા તમને એક ચિત્ર જોવા મળે છે, એ અહીંયા જોવા મળ્યા, લોથલમાંથી મળેલું એક પાત્ર છે, કુંજો છે. હવે જ્યારે સિંધુ ઘાટી, જો પેલા પ્રાગ ઐતિહાસિક યુગ આવ્યો અને આ જ યુગ ધીમે ધીમે શેમાં કન્વર્ટ થયો? સિંધુ ઘાટી સભ્યતામાં. જો એક વસ્તુ હતી, આદિમાનવ પેલા એકલો હતો, પછી ભેગા રહેતા થયા, કબીલાઓ બન્યા, આ જ કબીલાઓ ધીમે ધીમે ભેગા થયા એટલે ગામ બન્યું અને એ જ ગામ ધીમે ધીમે શું બન્યા? શહેરો બન્યા. અને એ જ શહેરો શું હતા? સિંધુ ઘાટી સભ્યતાના શહેરો હતા. અને એમનું જ પતન થયું, આર્ય સંસ્કૃતિ, વૈદિક યુગની શરૂઆત. તો આ બધું લિંક હતું કાંઈક ને કાંઈક. તો હવે વાત કરીએ પ્રાગ ઐતિહાસિકમાંથી નવો વિકાસ આપણે ગયો, બીજો તબક્કો એટલે સિંધુ ઘાટી. સિંધુ ઘાટી સભ્યતાની વાત કરીએ તો ત્યાં તમને વાસણો બનાવતા લોકો. શું બનાવતા? વાસણો બનાવતા ને. આ વાસણો બે રીતે બનતા. એક શરૂઆતનો સમય હતો અને એક પાછળનો સમય છે. શરૂઆતના સમયને આપણે શરૂઆતનો સમય જે છે ને પૂર્વ હડપ્પા કહી છે. એને શું કહી છે? પૂર્વ હડપ્પા કાળ કહી છે. અને પછીનો સમય છે એને ઉત્તર હડપ્પા કાળ કહી છે. એને શું કહી છે? ઉત્તર હડપ્પા. આ પછીનો સમય છે અને આ શું છે? પહેલાનો સમય છે. હવે પહેલા જે વાસણો બનતા ને ખરબચડા હતા. એ કેવા હતા? ખરબચડા. અને આમાં ઉપર તમને કોઈ ચિત્ર જોવા મળતું નથી. પેલા વાસણો એને કેવા બનાવ્યા? ખરબચડા બનાવ્યા છે. વાસણો એને બધા બનાવ્યા મોટા ભાગે શેના ઉપર? કુંભારના ચાક ઉપર વાસણ બનાવતા લોકો. શેના ઉપર બનાવતા? કુંભારના ચાક ઉપર. તો જ આટલું વ્યવસ્થિત વાસણ હોય. નકર બનાવતા હોય કુંજો ને થઈ જાય વાઇટકો. આ કુંભારના ચાક ઉપર બનેલા છે એટલા માટે આટલા વ્યવસ્થિત વાસણો છે. હવે એ વાસણો પેલા કેવા હતા? ખરબચડા. પછી ઉત્તર હડપ્પા કાળ આવતા આવતા વાસણોને પોલિશદાર બનાવવાની શરૂઆત થઈ, એના ઉપર રંગરોગાન કરવાની શરૂઆત થઈ અને એના ઉપર પછી વાસણો ઉપર શેની શરૂઆત થઈ? ચિત્રકામની શરૂઆત થઈ. તો એ ચિત્રકામ ક્યારે કરવામાં આવ્યું? ઉત્તર હડપ્પા કાળ એટલે કે પછીના સમયગાળામાં. અને અહીંયા જે આ ચિત્ર તમને દેખાય છે આ પંચતંત્રના શિયાળનું ચિત્ર છે. આ શેનું છે? પંચતંત્રના શિયાળના ચિત્રવાળું વાસણ આપણને ક્યાંથી મળી આવ્યું છે? લોથલ ખાતેથી મળ્યું છે. આ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ ખાતે આવેલું છે. ઇતિહાસમાં તમે વિસ્તારથી આને ભણશો. અને આ જ પંચતંત્રના શિયાળના વાર્તાના ચિત્ર ઉપરથી ખબર પડે કે એ વખતે પણ ચિત્રકળા જેવું કંઈક હતું. એટલે ગુજરાતમાં લોથલને ચિત્રકળાની જનેતા કહેવાય છે. લોથલને શું કહી છીએ આપણે? ચિત્રકળાની જનેતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? લોથલને. આ લોથલને આપણે ચિત્રકળાની જનેતા એટલા માટે કહી છીએ કે અહીંયા તમને ચિત્રો બનાવવાની ફરી પાછી શરૂઆત થઈ, જે પુરાવા આપણને મળ્યા. એના પછી આપણે વાત કરીએ અને આ જ લોથલને બીજું નામ આપ્યું છે લઘુ હડપ્પા. અને શું કહેવાય છે? લઘુ હડપ્પા અથવા લઘુ મોહેજો દડો તરીકે પણ આ લોથલને ઓળખવામાં આવે. આ લોથલનો મતલબ થાય લાશનો ટેકરો.
અમદાવાદમાં આવેલું છે. અહીંથી પણ આપણને ચિત્રકળાના પુરાવા મળ્યા છે. તો પ્રશ્ન હતો લોથલમાં ગુજરાતમાં ચિત્રકળાના વિકાસના તબક્કાને ઉદાહરણ સહિત સમજાવો. પેલું આપણે શું લખી શકીએ? પ્રાગૈતિહાસિક. એ ગુજરાતમાં જ લખવાનું, પછી એમાં ભીમબેટકા નહીં ઠપકારો, થોડુંક માપમાં રહેવું પરીક્ષામાં. ગુજરાતમાં પૂછ્યું, ગુજરાતમાં બહુ હોશિયાર નથી થવું આપણે. તો પેલા લોથલ, પેલા આપણે લખશું પ્રાગૈતિહાસિકમાં ભાવનગરની ચમારડીના ચિત્રો, એને નામ આપ્યું રવિશંકર રાવળ. આ સલાટી શૈલીની વાત થઈ ગઈ. એના પછી બીજું લખશું આપણે હડપ્પીય સભ્યતાના ચિત્રોની અંદર આપણે લોથલનું ઉદાહરણ લખી શકીએ, જે આ મળેલું પંચતંત્રના શિયાળનું. આ બીજો તબક્કો થયો. હજુ આગળ વધીએ. ત્રીજા તબક્કાની અંદર આપણે નજર કરીએ છીએ. આ કંઈક પેઇન્ટિંગ આપણને મળી આવ્યું છે. આ પાડરસિંગા ગામ ખાતેથી મળ્યું છે. કયા ગામ ખાતેથી? પાડરસિંગા. આ પાડરસિંગા આવેલું છે અમરેલી જિલ્લાના દામનગર તાલુકાની અંદર. કઈ જગ્યાએથી મળી આવ્યું? અમરેલી જિલ્લાના દામનગર ખાતેથી આપણને ચિત્રો મળ્યા છે, દામનગર તાલુકાના પાડરસિંગા ગામ ખાતેથી. અને આ ચિત્રો કેના આધારે છે? તો આ ચિત્રો જે છે ને, આની અંદર તમને પૌરાણિક બાબતોના ચિત્રો જોવા મળે છે. શેના ચિત્રો છે? પૌરાણિક વિષય વસ્તુ આધારિત ચિત્રો બનાવેલા છે. કંઈક તમને યમલોકના ચિત્ર જોવા મળે, કંઈક રામાયણના ચિત્રો જોવા મળે, કંઈક કૃષ્ણલીલાના ચિત્રો જોવા મળે, કંઈક મહાભારતના ચિત્રો છે. મતલબ કે પાડરસિંગાના ચિત્રનો વિષય શું છે? પૌરાણિક બાબતના ચિત્રો છે. અહીંયા કોઈ શિકારી જનજીવનની વાત નથી. અને આ ચિત્રોને પણ હું કઈ શૈલીના ચિત્રો કહું છું? સલાટી શૈલીના ચિત્રો કહું છું. કઈ શૈલીના? સલાટી શૈલીના ચિત્રો. એના પછી ગુજરાતમાં ચિત્રકળા હજુ આગળ વધી અને હજુ આપણને કંઈક ચિત્રો મળી આવ્યા. એમાં એક ચિત્ર તમને દેખાય છે, આ ભૂચર મોરીના યુદ્ધનું ચિત્ર છે. પરીક્ષામાં પૂછાયેલું છે અગાઉ કે ભૂચર મોરીના યુદ્ધનું ચિત્ર ક્યાંથી મળી આવ્યું? ત્યારે બધાએ લખ્યું પ્રેમથી, જામનગરમાંથી મળ્યું સાહેબ. પણ તમને જો એમ પૂછ્યું હોત કે આ ચિત્ર હાલ કઈ જગ્યાએ છે, તો મૂંઝાઈ જાય આપણે. આ ભૂચર મોરીના યુદ્ધનું ચિત્ર છે. પહેલા તો આ યુદ્ધ વિશે જાણવું પડે, પછી એની કહાનીને શરૂઆત કરીએ આપણે. પહેલા શેના વિશે જાણવું પડે? આ યુદ્ધ વિશે જાણવું પડે કે સાહેબ આ ભૂચર મોરી શું હતું? કોઈને ખબર છે ભૂચર મોરી શું હતું? શું હતું ભૂચર મોરી? યુદ્ધ હતું સાહેબ, સિમ્પલ. ભૂચર મોરીની વાત કરી. જો ઇતિહાસ અને વારસો હું હંમેશા કહું છું ને, અને જોડીને રાખજો, ક્યારેય નોખા કરતા નહીં, તો તમને સરળતાથી સમજાશે. થોડીક ઇતિહાસ ઉપર નજર કરી ભૂચર મોરીના યુદ્ધમાં, એટલે ક્યાંક ક્યાંક હું તમને ઇતિહાસ પણ સમજાવતો જઈશ. આને ગુજરાતનું પાણીપત કહેવાય છે. આને શું કહેવાય છે? ગુજરાતનું પાણીપત કહેવાય છે. કેમ આને પાણીપત કહેવાય? કેમ આને બક્સર નથી કહેવાતું? કેમ આને હલ્દી ઘાટી નથી કહેવાતું? આવું કેમ? તો એના ઘણા બધા કારણો. 1578માં રાણો જ્યારે અકબરની સામે હલ્દી ઘાટીના યુદ્ધમાં ઉતરે છે, તો એ એક પરાક્રમી યુદ્ધ હતું. તો આને હલ્દી ઘાટી કેમ નથી કહેતા? કેમ પાણીપત જ કહે છે? કેમ આને 1764નું બક્સર નથી કહેતા? એના કારણો કેમ છે? તો પહેલા તો એ વસ્તુને સમજી કેમ પાણીપત કહેવાય. આ તો જીપીએસસી અત્યારે 10-10 માર્કના ક્વેશ્ચનો પૂછે. પહેલા 3 માર્કના, 5 માર્કના આવા ક્વેશ્ચનો આવતા 2017 પહેલા. ત્યારે 5 માર્કનો આવો ક્વેશ્ચન પૂછી શકે કે ભૂચર મોરીના યુદ્ધને ગુજરાતનું પાણીપત કહેવાય છે, સમજાવો. તો આપણે સમજાવવું પડે કેમ પાણીપત કહેવાય આને. તો એનું પહેલા તો કારણ કરી ઇતિહાસને થોડોક સમજીએ. જ્યારે પ્રાચીન ભારતની વાત આવે તો પ્રાચીન ભારતમાં છેલ્લો હિન્દુ સમ્રાટ કોણ થયો? હર્ષવર્ધન. કોણ હતો? હર્ષવર્ધન. આ સમ્રાટ હર્ષવર્ધનને યુદ્ધ થયું ઈસવીસન 606 થી 647 સુધી. ભારતની રાજગાદી કોના હાથમાં હતી? સમ્રાટ હર્ષવર્ધનના હાથમાં. કન્નોજ એની રાજધાની હતી. થાણેશ્વર અને કન્નોજ બંને. એ જ સમયમાં દક્ષિણ ભારતમાં એક મોટું સામ્રાજ્ય હતું, ચાલુક્ય. અને એ ચાલુક્યમાં અવારનવાર પ્રશ્ન પૂછાય કે પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો? ચાલુક્ય હતો. અને એ ચાલુક્યએ હર્ષવર્ધનને મારી નાખ્યો. નર્મદા નદીના કાંઠે યુદ્ધ થયું. 647ની અંદર આ મહાન સામ્રાજ્યનું પતન થયું. આના લીધે શું થયું? તો ઉત્તર ભારતમાં એક નવી પ્રથા શરૂ થઈ, જેને સામંતવાદ કહેવાય છે. અને એના લીધે આખું ઉત્તર ભારત નાના નાના ક્ષેત્રીય રાજાઓમાં ડિવાઇડેડ થઈ ગયું. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં કેટલા દેશી રજવાડાઓ છે? 562 દેશી રજવાડાઓ. અને એનું કારણ આ હતું. એના પછી ધીમે ધીમે ઇતિહાસ આગળ વધતો ગયો. ઘણા બધા ક્ષેત્રીય રાજાઓ છે. એમાં એક રજવાડું હતું આપણી બાજુમાં, ચાહમાન વંશનું રાજ હતું. ચૌહાણ વંશના રાજાઓ હતા, ચાહમાન અથવા તો ચૌહાણ.
આ મધ્યકાલીન ભારત એટલે કે રાજપૂત યુગની વાત છે ને આમાં જ મહારાણા પ્રતાપ, આમાં જ છત્રપતિ શિવાજી મહારાજ ને બધા રાજાઓ થયા. મહાન વિજયનગર સામ્રાજ્ય પણ મધ્યકાલીન ભારતનો હિસ્સો છે. તો એ ચાહમાન અને ચૌહાણ રાજસ્થાનની અંદર જે અજમેર છે, અજમેરનું આ શાસન એમની પાસે હતું. એ વખતે અજય મેરુ તરીકે ઓળખાતું અને અહીંના શાસક હતા અર્ણોરાજ. કોણ હતા? અર્ણોરાજ. અને આના કંઈક તાર આપણા ગુજરાત સાથે વ્યક્તિના જોડાયેલા છે. ક્યાં જોડાયેલા છે? ગુજરાત સાથે. અને એ વખતે ગુજરાતમાં ચાલુક્યોની સત્તા છે, સોલંકીઓની સત્તા છે ને રાજગાદી ઉપર ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ બિરાજમાન છે. અને એ જ સિદ્ધરાજ જયસિંહને પુત્ર નહોતા, આ પુત્ર મરણ પામ્યા, પણ એમને દત્તક પુત્રી હતા કાંચન દેવી. અને એ કાંચન દેવીના લગ્ન કોની સાથે થયા હતા? અર્ણોરાજ સાથે. આ કાંચન દેવી કોના દીકરી છે? તો કે સિદ્ધરાજ જયસિંહ બાપુના દીકરી છે આ. અને આ જ અરુણોરાજ અને કાંચન દેવીથી એક દીકરા થયા જેનું નામ હતું સોમેશ્વર. જેનું નામ શું હતું? સોમેશ્વર. અને આમના જ દીકરા હતા, એનું નામ હતું પૃથ્વીરાજ ચૌહાણ. શું નામ હતું? પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા. હવે અહીંયા નજર કરો, આ સોમેશ્વરની હત્યા ગુર્જર નરેશ ભીમદેવ સોલંકીએ જ કરી હતી. એટલે એનું કંઈક વેર પૃથ્વીરાજને વાળું હતું, પણ એ પછી સંબંધમાં સમાધાન થઈ ગયું. હવે વિચારો, કાંચન દેવીના દીકરા કોણ છે? સોમેશ્વર. એના દીકરા પૃથ્વીરાજ ચૌહાણ. તો એને સિદ્ધરાજ જયસિંહ શું થાય? પૃથ્વીરાજ ચૌહાણ ને સિદ્ધરાજ જયસિંહ શું થાય? નાના મામા? નાના થાય. નાના ભા કહીએ, થોડુંક એક પેઢી આગળ છે એટલે નાના ભા કહીએ આપણે. તો એના નાના થતા, એટલે કઈક સંબંધ અહીંયા છે. ભાણેજ છે આપણા ગુજરાતના. અને આને જ ભાણેજ કહેવાય ને આપણા ગુજરાતના. ઓલું કે ને કહેવત છે આપણા કાઠિયાવાડની અંદર, હો બામણ ને એક ભાણેજ હોય. આપણે હોય કે નહીં? મામાના ઘરે અત્યારે વેકેશનમાં બહાટી ભાણિયા બોલાવતા હોય, આવ્યા હોય એટલે આખું ઘર માથે લઈને ફરતા હોય. 4-5 હોય ભાણા, એટલે મોજ કરાવી દે આપણને. તો એ પૃથ્વીરાજ ચૌહાણને એના નાનાની વારસાઈમાં ગાદી મળી. મધ્યકાલીન ભારતની અંદર દિલ્હીના રાજા બને છે. અને આ જ મધ્યકાલીન ભારતમાં બે મોટા યુદ્ધો થયા ઈસવીસન 1191 અને 92 ની અંદર. અને આ બંને યુદ્ધોને આપણે કયા નામથી ઓળખી છીએ? તરાઈના યુદ્ધો કહેવાય છે. આ તરાઈના મેદાનની અંદર એમ કહેવાય પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને ધૂળ ચાંટતો કરી દીધો. પણ જયચંદો હતા અહીંયા, દગાખોરો હતા. અને એ જયચંદની મદદથી પૃથ્વીરાજ ચૌહાણ પકડાયા. અને એનું વર્ણન કર્યું પૃથ્વીરાજ રાસોની અંદર ચંદબરદાએ. અને આ હિન્દી સાહિત્યની પ્રથમ મહાકાવ્ય રચના છે. કયું? ચંદબરદાએ લખેલું પૃથ્વીરાજ રાસો. આવી રીતે મધ્યકાલીન ભારતમાંથી એક મહાન સામ્રાજ્યનો ઉદય અસ્ત થયો. અને વ્યક્તિ કોણ હતા? પૃથ્વીરાજ ચૌહાણ. આ મધ્યકાલીન ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ. કઈ સાલ છે? 1191 અને 92. એટલે કે હવે ભારતમાં કઈ સદીની શરૂઆત છે? 12મી સદી આવી છે. અને એક વ્યક્તિ ભારતમાં આવ્યો તો મોહમ્મદ ઘોરી સાથે યુદ્ધ થયા હતા ને, આ શાહબુદ્દીન મોહમ્મદ ઘોરી. એ ભારતમાંથી ફરી પાછો, એ લોકો અહીંયા શાસન બનાવવા નહોતા આવતા, એમને માત્ર અહીંયા લૂંટફાટ સંપત્તિમાં રસ હતો. સંપત્તિ લઈને ક્યાં વયા જતા? વિદેશમાં એમના વતન જતા નહીં, એમના પબ્લિકને બાંટતા. એટલે પબ્લિક એમને ભગવાન માનતી. હવે આજ શાહબુદ્દીન મોહમ્મદ ઘોરીનું એક પાયદળિયું અહીંયા ભારત રહી ગયું ને એનું નામ હતું કુતબુદ્દીન ઐબક. કોણ હતો? ઐબક. અને આજ કુતબુદ્દીન ઐબક કોનો ગુલામ છે? મોહમ્મદ ઘોરીનો ગુલામ છે. અને લાહોર ખાતે એને જાહેરાત કરી કે આઈ એમ ધ કિંગ ઓફ ઇન્ડિયા. હવે હું ભારતનો રાજા છું, સુલતાન છું. આમાં ભારતનો પ્રથમ મુસ્લિમ સુલતાન બન્યો કોણ? કુતબુદ્દીન ઐબક બન્યો. અને આ જ ઐબક જે છે, આ ઐબકને એના મમ્મીનું નામ નથી ખબર, એના પપ્પાનું નામ નથી ખબર, કે વંશ કયો મારો નથી અટક ખબર મારી કઈ છે. તો એ કે હું તો ગુલામ છું, એટલે એના વંશનું નામ એને રાખ્યું ગુલામ વંશ. તો ભારતમાં 12મી સદીથી મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઘણા બધા આવ્યા આની અંદર. પેલા એવા ગુલામો, એના પછી ખલજીએ, એવા જલાલુદ્દીન ખિલજીએ વંશની શરૂઆત કરી. એની અંદર એક મોટો રાજા થયો અલાઉદ્દીન ખલજી. એને ઘણા બધા પ્રાંતો જીતી લીધા અને એને ગુજરાત પણ જીતું. તો ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણ લાવ્યું? અલાઉદ્દીન ખલજી લાવ્યો. કોણ લાવ્યો? અલાઉદ્દીન ખલજી. અને આ જ ખલજીએ ગુજરાતના છેલ્લા હિન્દુ રાજા કરણદેવ વાઘેલાને હત્યા કરી અને ગુજરાતમાં મુસ્લિમ સત્તાની શરૂઆત કરી. હવે શું થાય છે કે ખિલજી દિલ્હીમાં બેઠા, ગુજરાતનો વહીવટ અહીંયા બેઠા કઈ રીતે ચલાવશે? એટલે એને વ્યક્તિઓ મોકલતો. પેલા એક વહીવટદાર મોકલો સરવર ખાન, મુસ્લિમ પેલો વહીવટદાર બન્યો. એના પછી એને એક વ્યક્તિ મોકલો અલબ ખાન. આ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબેદાર હતો. કોનો હતો? તો કે અલાઉદ્દીન ખલજીનો. હવે
ખલજી પછી દિલ્હીમાં કોણ આવ્યા? તુગલકો. વંશ બદલાતા, વ્યક્તિઓ બદલાતા, પરિસ્થિતિઓ એની એ જ રહેતી. હવે તુગલકો જ્યારે દિલ્હીની ગાદી ઉપર છે અને એનો રાજા હતો ફિરોજ શાહ તુગલક. કોણ હતો? ફિરોજ શાહ તુગલક. અને આ 14મી સદીની અંદર દિલ્હીની ગાદીને શોભાવે છે અને આનો સૂબો ગુજરાતમાં વહીવટ કરતો, એનું નામ હતું ફહરતુલ મુલ્ક. ફહરતુલ અહીંનો સૂબો છે. અને આ જ અરસામાં 1398માં એક ભયંકર આક્રમણ થયું ગુજરાત ભારત ઉપર, અને તૈમૂર લંગનું આક્રમણ હતું ને, એટલા માટે સૈફ અલી ખાનના છોકરાનું નામ જ્યારે તૈમૂર રાખ્યું એટલે વિરોધ થયો હતો ને. એ વિરોધ એટલે થયો આ તૈમૂર એક આવ્યો, તેને આખું ભારત તહેસ નહેસ કરી નાખ્યું. અને એ જ આક્રમણના પગલે એ ઉપરથી તુગલકોને લેતો ગયો દિલ્હીમાંથી. એટલે હવે દિલ્હીમાં કોઈ રાજા છે નહીં. અને આ જ અરસાની અંદર ફહરતુલ મુલ્ક જે હતો એના વિરુદ્ધ એક વ્યક્તિએ ફિરોજ શાહને કાનમાં ભંભેરણી કરેલી કે ભાઈ, ગુજરાતમાં ફહરતુલ વહીવટ બરોબર ચલાવતો નથી, ટેક્સ ઉઘરાવે છે, અડધો ઈ ખાઈ જાય છે, તને કઈ આપતો નથી. રાજા કે જા, તું જા હવે અહીંયા સૂબો બનીને. તો ઈ વ્યક્તિનું નામ હતું ઝફર ખાન. શું હતું? ઝફર ખાન. અને એ ઝફર ખાન હવે ગુજરાત આવ્યો. ગુજરાત ફહરતુલ મુલ્કને ફરમાન આપ્યું કે જા બેટા, દિલ્હી રાજા બોલાવે છે તને. ફહરતુલ કે મને તો અહીંયા મોજ પડી ગઈ છે, હું જાઉં નહીં. આનું એક પુસ્તક છે, રાવ રણમલે લખેલું, રણમલ છંદ, શ્રીધર વ્યાસે લખેલું રણમલ છંદ. આવું તમે નામ સાંભળ્યું હોય ક્યારે. એની અંદર કેમ કે આ પોતે તાકાતવર બની ગયો તો ઈડરના રાવ રણમલને યુદ્ધમાં હરાવ્યા એને, એટલે પોતે આઈ એમ ધ સમથિંગ સમજતો હતો. પણ આ બંને હામાં આવ્યા, ગુજરાતમાં આવ્યા. એક મ્યાનમાં બે તલવાર રે નો રે, બંને તલવાર કાઢી. એમાં મરાયું કોણ? ફહરતુલ મરાયો. ફહરતુલ મરાયો. ઉપરથી તુગલકો જતા રહ્યા. વૈધું કોણ આયા? ઝફર ખાન. હવે તમારો બોસ અહીંયા હાજર ન હોય તો કંપનીમાં તમે બોસ. આ સિમ્પલ ફંડા છે ને. તો ઝફર ખાન જે હતો એ પોતે બોસ સમજવા માંડ્યો ને એને જાહેરાત કરી દીધી, હવેથી હું ગુજરાતનો રાજા છું. તો આવી રીતે એને ગુજરાતની રાજાશાહી મળી ગઈ. અને એના પછી ધીમે ધીમે રાજાઓ બદલાતા ગયા. ઝફર ખાનને એમ થયું મારું નામ રાજા જેવું લાગતું નથી, નામ બદલી નાખ્યું. ઝફર ખાન કેવું નામ છે? તો નામ રાખ્યું મુઝફ્ફર શાહ પ્રથમ. એનો દીકરો, એનું નામ તાતાર ખાન હતું. દીકે આ તેતર જેવું લાગે, તો એને નામ બદલી નાખ્યું, મુહમ્મદ શાહ પ્રથમ કરી દીધું. તો આ રાજા બદલાતા. હવે દિલ્હીમાં કોઈ રાજા જ નથી 1414 સુધી. અને એ જ અરસામાં તાતાર ખાન જે ઝફર ખાનનો દીકરો છે, જવાનીમાં છે, ખૂન ગરમ છે, નજર દિલ્હી ઉપર કે પપ્પા દિલ્હી જોઈ છે મારે. પપ્પા કે સાનો માનો બે, તને દિલ્હીની ગાદી મળે નહીં. આપણને ગુજરાત મળ્યું છે, આનંદ કર. ઘણો સમજાયો, ના માયનો, ખૂન ગરમ છે, યુવાની છે. તો કેટલાક અંગત માણસોને ઝફર ખાને બોલાયો કે જાવાની યારે, વાંધો નહીં, જાવું એ જાવા દો, ભલે મરે કે. પણ ટોન કાંઈક અલગ છે. ઘણી વખત આપણો બોલવાનો ટોન અલગ હોય. એને એવી રીતે સમજાવ્યો. એનો કહેવાનો મતલબ સિમ્પલ હતો કે તમે સમજાવીને એને પાછો લેતા હો, રસ્તામાં છેક દિલ્હી પહોંચવા દો નહીં. પણ ટોન કાંઈક એવો હતો, કુછ ભી હો જાए તાતાર ખાન દિલ્હી નહીં પહોંચના चाहिए. ઓલા કે નહીં પહોંચના चाहिए, હો ગયા. અંદરો અંદર માણસો એવો મતલબ લે, આને ઉપાડવાનો છે કે હજુ મારવા ક્રોસ કરે તા માન નાખ્યો. અંદરો અંદર ઘર ઘરના માન નાખ્યો. એના લગ્ન થઈ ગયા હતા, બૈરા છોકરાના, છોકરા નાના છે, હજુ તો ભાકોડ ભરી હાલે છે. અહમદ શાહ પ્રથમ, એનો એક દીકરો નાનો, ધીમે ધીમે મોટો થાય. ગામમાંથી વાવડ મળ્યા કે તારા પપ્પાને તો તારા દાદાએ જ મરવી નાખેલા. નો હોય કે હા, કે એવું જ છે. તો એને નક્કી કર્યું હવે હું દાદાને ન મૂકું કે. તો ઈ જ અહમદ શાહે એક દૂધના પ્યાલામાં કિંગ કોબરાનું ઝેર આપી દીધા. દાદા ગયા જન્નત નસીન. હવે દાદાય નથી, પપ્પાય નથી. આઈ એમ ધ કિંગ. અહમદ શાહ પહેલો રાજા બન્યો. અને એ જ અહીંથી અમદાવાદથી નીકળો. જોયું કે જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને એ નગર બસાયા. 26 ફેબ્રુઆરી 1411માં એક ભવ્ય નગરની શોભા વધારીને એ હતું આપણું અમદાવાદ. અહીંથી ઇતિહાસ બદલાતો રહ્યો. મોહમ્મદ બેગડા, મુઝફ્ફર શાહ, બહાદુર શાહ, ઘણા રાજાઓ થયા. અંતે એક રાજા આવ્યો છેલ્લો સલ્તનતની અંદર, નામ હતો મુઝફ્ફર શાહ ત્રીજો. અને આ જ અરસાની અંદર હવે દિલ્હીમાં નજર કરો તમે. દિલ્હીમાં છેલ્લે લોધી વંશનું શાસન છે. ઇબ્રાહિમ લોધી રાજા હતો. એ વખતે 1526માં બાબરની નજર ભારતમાં પડી. ઇબ્રાહિમ લોધીને પાણીપતના પહેલા યુદ્ધમાં પરાસ્ત કર્યો અને ભારતમાં મુઘલ સત્તાના બીજ કોને રોપ્યા? બાબરે રોપ્યા. પરંતુ બાબરનો હુમાયુનો અકબર, હુમાયુને શેરશાહ સૂરીએ હરવી દીધો કન્નૌજના યુદ્ધની અંદર.
એટલે વચ્ચે મુઘલ સત્તા અસ્ત થઈ ગઈ. વચ્ચેનો સમયગાળામાં મુઘલ સત્તા હતી નહીં દિલ્હીમાં, અને એ વખતે અકબર હજુ બચુર્યું છે. રાણા અમરકોટના કિલ્લામાં રાણા 20 સાલના અહીંયા એનો જન્મ થયેલો. અકબરને ખબર પડી કે મારા બાપાનું શાસન કોકે પડાવી પાડ્યું છે, અને એ બેરમ ખાનના નેતૃત્વમાં પાણીપતના મેદાનમાં ફરી એક યુદ્ધ થયું. કોની વચ્ચે? શેરશાહ સૂરી વચ્ચે? તો કે ના સાહેબ, હેમુ અને અકબર વચ્ચે. પણ અકબરનું નેતૃત્વ કોને કર્યું? બેરમ ખાને કર્યું. અને એ બેરમ ખાનની મદદથી જ દિલ્હીમાં મુઘલ સત્તા ફરી જીવિત થઈ. અને એ મુઘલ સત્તા જીવિત કરનાર બેરમ ખાનનો મકબરો ક્યાં છે આજે? પાટણમાં છે. કેમ પાટણમાં? કેમ કે બેરમ ખાન પોતાની જાતને કંઈક સમજવા લાગ્યો તો હવે, કેમ કે મેં જ અકબરને રાજા બનાવ્યો. એની ખટપટ વધતી જાતી. અકબરે કીધું જાઓ મોટા ભાઈ તમે હજ યાત્રા કરી આવો. અને ત્યારે સુરતથી હજ યાત્રા થતી, એટલે ને બાબુલ મક્કા, મક્કાઈ પુલ અથવા મક્કાનું પ્રવેશ દ્વાર કહેતા હતા સુરતને. હજ યાત્રા પતાવી અને બેરમ ખાન આવે છે. ખબર પડી અકબરને કે બેરમ ખાન વતન પરત ફરી રહ્યા છે. કેટલાક માણસોને મોકલ્યા કે ઉપાડી લ્યો આને. પૂરું. બેરમ ખાનને અહીંયા જ દફનાવી દીધો. ક્યાં? અહીંયા પાટણની અંદર. હવે આ જ પાણીપતનું યુદ્ધ યાદ રાખો. 1526 બાબરને યાદ કરો. એનાથી જ મુઘલ સત્તાના બીજ ક્યાં રોપાયા? ભારતની અંદર. હવે એવી જ કઈક ઘટના ગુજરાતમાં બની. સાલ હતી 1572 ની. કઈ હતી? 1572. આ જ અરસામાં દિલ્હીનો રાજા છે જલાલુદ્દીન મોહમ્મદ અકબર, અને ગુજરાતમાં એક વ્યક્તિ છે. કોણ? ઇતિમાદ ખાન. અને એ જ ઇતિમાદ ખાને મુઝફ્ફર શાહ ત્રીજાને રાજા બનાવ્યો. એ કોઈ રાજવંશ નહોતો, પણ એક દત્તક પુત્ર હતો જેનું નામ હતું નન્નુ. આવા નન્ના ફન્ના રાજા હોય કે સુલતાને નન્નુ, આવું સારું ન લાગે. એટલે નન્નુનું નામ બદલાવી એનું નામ આપ્યું મુઝફ્ફર શાહ ત્રીજો, અને એને રાજા બનાવ્યો. એટલે નન્નુ પોતે એમ સમજવા લાગ્યો હું રાજા છું. ઇતિમાદ ખાનને કે હુ આર યુ, તમે કોણ છો? તો ઇતિમાદ ખાન કે આજા માટી સટકલી. એને તરત દિલ્હીમાં જોયું. કોણ છે? તો કે અકબર છે. ફોન કર્યો, અકબર ભાઈ તમે ગુજરાત જીતો, હું તમને મદદ કરીશ. અકબર કે ભાઈ ડીઝલ મફતમાં આવે અહીંયાથી ગુજરાત સુધી? પણ એને કંઈક લાભ હતો. અકબર લોભે ભરાયો કે એક તો એને યારે બે માણસો દગા કરીને ગુજરાત આવ્યા હતા, મિર્ઝાભાઈઓ એને ઠેકાણે પાડવા હતા. બીજું એ વખતે ખંભાત અને ભરૂચ મોટા બંદરો હતા, મોટા ભાગનો વેપાર અહીંથી થતો. આ બંદરો સમૃદ્ધિનું પ્રતીક હતું કે જીતી લે આપણા ભાગમાં આવે. સુરતથી જ હજ યાત્રા થતી. પોતે મુસ્લિમ રાજા હતો, એના માટે અગત્યનું થઈ ગયું હતું સુરત જીતું. તો આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને ગુજરાત ઉપર આક્રમણ કર્યું. પણ મુઝફ્ફર શાહ ત્રીજો અહીંથી ભાગી ગયો, અને એમની મેને મળી ગયું. અને પેલા વ્યક્તિ તરીકે મિર્ઝા અજીજ કોકાને અહીંયા નિમણૂક કરી દીધી. મુઘલ સુબેદાર આવ્યો. કોણ? મિર્ઝા અજીજ કોકા. અને આમ 1573માં ગુજરાત જીતું કોને? અકબરે. કઈ સાલમાં જીતું? યાદ રાખજો, 1572 અંદર નહીં, પણ કઈ સાલમાં? 1573માં ગુજરાત જીતું. અને આ જ વિજયની યાદમાં એને ફતેહપુર સિકરી ખાતે હું બનાવ્યું? બુલંદ દરવાજો. હવે કહાની મેં ટ્વિસ્ટ આવ્યો. હજુ મુઝફ્ફર શાહ ત્રીજો મર્યો નથી, એ તો ભાગી ગયો છે. એ બધે ફરતો, ઘડી કચ્છના રાજા પાસે જાય, ઘડી સૌરાષ્ટ્રમાં જાય કે રાજાઓ કે બચા લીજીએ, હમ તમારે શરણ में आए हैं. અને એ વખતે રજપૂત રાજાઓ એમની જે ખુમારી હોય ને એને શરણાગતને રક્ષણ આપવાનો ધર્મ નિભાવે છે. ને એવા આપણા જામનગર નવાનગરના રાજા હતા. કોણ? જામ સતાજી. અને સાલ હવે ઘણા વર્ષો થઈ ગયા, અને 1591 આવી. કઈ સાલ આવી? 1591ની સાલ આવી. અને જામનગરના જામ સત્તાજી એને આશરો આપે છે. ખબર પડી મિર્ઝા અજીજ કોકાને કે જામનગરના રાજાએ કોને હાઈચવો છે? મુઝફ્ફર શાહ ત્રીજાને. લશ્કર રહીને આક્રમણ થયું. ક્યાં યુદ્ધ થયું? ભૂચર મોરીના મેદાનની અંદર. અને આ જ ભૂચર મોરીના યુદ્ધની અંદર મુઝફ્ફર શાહ ત્રીજો ભાગી જાય છે અહીંથી. હવે એને થઈ ગયું કે હવે હું બચીશ નહીં. અને રાજકોટની બાજુમાં પડધરી ગામ છે, અને એ જ પડધરી ગામ ખાતે એને આત્મહત્યા કરી લીધી. ને ત્યારે મર્યો. કઈ સાલમાં? 1591માં. અને આ જ યુદ્ધથી ગુજરાતમાં કાયમી રીતે મુઘલ સત્તા સ્ટેબલ થઈ. એટલા માટે જેમ દિલ્હીમાં કયા યુદ્ધથી શરૂઆત સ્ટેબલ થઈ હતી? પાણીપતના યુદ્ધમાં 1526માં. તો ગુજરાતમાં કયા યુદ્ધથી? 1591માં ભૂચર મોરીના યુદ્ધથી સ્ટેબલ થઈ. એટલા માટે આને ગુજરાતનું પાણીપત કહેવાય છે. અને આના યુદ્ધનું ચિત્ર તમને ક્યાં જોવા મળ્યું? જામનગરની અંદર. આ ચિત્ર ક્યાં છે? જામનગરની અંદર આવેલું છે. કઈ જગ્યાએ છે જામનગરમાં? તો જામનગરમાં એક લાખોટા કોઠો આવેલો છે. શું આવેલો છે? લાખોટા કોઠો. આ લાખોટા તળાવ
રણમલ તળાવ જામ રણમલે બનાવ્યું હતું. કોને બનાવ્યું હતું? જામ રણમલે 1848 બનાવેલું. કઈ સાલમાં? 1848 જામ રણમલે બનાવ્યું. અને એ જ તળાવ વચ્ચે દુકાળ પડ્યો એટલે એના મધ્ય સરસ મજાનો એક કોઠો તૈયાર થયો. આ કોઠો શસ્ત્રાગાર હતું પહેલાના સમયમાં. અને આ જ કોઠાને અત્યારે ગુજરાત સરકારે મ્યુઝિયમ બનાવેલું છે, જેનું નામ છે મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ કહેવાય છે. આને શું કહેવાય છે? મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ કહેવામાં આવે છે. મતલબ કે હાલ આ ચિત્ર ક્યાં છે? આ મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ એટલે કે લાખોટા કોઠામાં છે. અને આ જે નામ છે એન્ટિક્વિટીઝ, આના ઉપરથી એક નામ યાદ રાખજો, કાઠિયાવાડ એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ નામનું એક પુસ્તક પણ છે. શું છે? એન્ટિક્વિટીઝ ઓફ કાઠિયાવાડ નામનું એક પુસ્તક પણ લખાયું છે, જેમાં પણ આવી બધી બાબતોનો ઉલ્લેખ છે. આ પુસ્તક લખનાર વ્યક્તિ હતો જેમ્સ બર્જેસ. કોણ હતો? જેમ્સ બર્જેસ હતો. અને આ ચિત્રનો વિષય શું છે? યુદ્ધ. ભૂચર મોરીના યુદ્ધના ઉપર બનેલું આ ચિત્ર છે. અને આવા જ યુદ્ધનું ચિત્ર બીજું તમને ક્યાં મળી આવ્યું છે? સિહોરના દરબારગઢની અંદર. કઈ જગ્યાએ? સિહોર, ભાવનગરની અંદર આવેલા સિહોરના દરબારગઢ. ભાવનગરમાં સિહોરના દરબારગઢની અંદર જે ચિત્રો છે એ પણ યુદ્ધના ચિત્રો છે. અહીંયા 52 ચિત્રો છે. કેટલા ચિત્રો છે? 52. અને આ ચિત્રો કોને બનાવ્યા છે? ભાવનગરની અંદર સિહોરમાં વખતસિંહ ઠાકોરે બનાવ્યા છે. કોને બનાવ્યા છે? વખતસિંહ ઠાકોરે. અને આ જ વખતસિંહ ઠાકોરે ચિત્તલ ઉપર લડાઈ કરી જુનાગઢની બાજુમાં. અને ચિત્તલ વિજયની યાદમાં જે યુદ્ધના ચિત્રો છે અહીંયા દોરાવ્યા છે સિહોરના દરબારગઢમાં. અને વખતસિંહ ઠાકોરે બનાવેલા ચિત્રો પણ કઈ વિષય વસ્તુ ઉપર આધારિત છે? યુદ્ધ ઉપર આધારિત છે. તો આ બધા જ ચિત્રો કઈ શૈલીના છે? સલાટી શૈલીના ચિત્રો છે. ક્લિયર અહીંયા સુધી? समझण पड़ी? चलो यहाँ तक रुकते हैं आज के लिए. चलो कई कन्फ्यूजन आनी अंदर? कई कन्फ्यूजन, कई डाउट, आमा कोई प्रश्न, कई दुख, कई तकलीफ? घूघरो? मजा आई? समझण पड़ी? डेमो मजबूत चाले छे बधा? અને આ જ કન્ટેન્ટ છેક સુધી ચાલશે તમારું. ઓકે, તો રજા લઈ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે વેબ સંકુલમાં જોડાયા. ખાસ તમે જુઓ છો આપણો ક્લાસમાં ભરચક સંખ્યા કેટલી છે, તો વહેલા તો પહેલાના ધોરણે એડમિશન લઈ અને જલ્દીથી આ પ્રોસેસ પૂરી કરો. તો રજા લઉં, મળીએ ફરી પાછા નવા લેક્ચરની અંદર. થેન્ક યુ.